Yeah. बोलाओगे जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो नमो वज्जायाणम। नमो वज्रायाणम। नमो लोये सवसाहुणम। नमो लोये सवसाहुणम। ऐसो पंच नमुकारो। ऐसो पंच नमुकारो। अव्वपावप्पणासनो। सोमरत्पणंसिनो। मंगलाणं च सव्येसिं। मंगलम च सवेसिं। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। थैंक यू दिव्याबेन, अक्षयભાઈ। સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ। ભરતભાઈ સહી કવડાવશે, વિભૂતિબેન ઝીલશે। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। रमेशानंद जी जय सच्चिदानंद। जय सच्चिदानंद भगत। जय सच्चिदानंद। बीजाना दोष देख्या थी सकल संसार मार्ग उभो। बीजाना दोष देख्याथी सकळ संसार मार्ग उभो। जो दोषो खुद ना देख्या तो निकड़े मोक्ष मार्ग सीधो। जो दोषो खुद ना देख्या तो निकड़े मोक्ष मार्ग सीधो। बीजानो अवडु जोयाथी करम बंधन कुपड़ फूटे। बीजानो अवडो जोयाथी करम बंधन कुपड़ फूटे। भूलो पोतानी देख्या थी करम फल निर्जरी छूटे। भूलो पोतानी देख्याथी करम फળ નિર્જરી છૂટે। पोताने दुख परिणामे तो जानो आर्त ध्यान थयूं। પોતાને દુઃખ પરિણામે તો જાણો આર્ત ધ્યાન થયું। कोई ने दुख थयूं तुझथी परिणाम रौद्र ध्यान थयूं। કોઈને દુઃખ થયું તુજથી પરિણામ રૌદ્ર ધ્યાન થયું। वदे संसार अधर में बेध्यानो आर्त रौद्र थकी। વધે સંસાર ધર્મે બેધ્યાનો આર્ત રૌદ્ર થકી। घटे संसार सद धर्मे परिणम धर्म ध्यान पछी। ઘટે સંસાર સદધર્મે પરિણમ ધર્મ ધ્યાને પછી।
જગતની ભૌતિકી અડચણ મળે છે આર્ત રૌદ્રીને. જગતની ભૌતિકી અડચણ મળે છે આર્ત રૌદ્રીને. જો સુખને પણ બનાવ્યું દુઃખ મહિલા ક્લેશ રોપીને. જો સુખને પણ બનાવ્યું દુઃખ મહિલા ક્લેશ રોપીને. ખરા સંયમ પરિણામે ન થાય આર્ત રૌદ્રા ધ્યાન. ખરા નામે ન થાય આર્ત રૌદ્રા ધ્યાન. ધર્મ ધ્યાની ને દિલ વૈભવ અને સંતોષ શુભ પરિણામ. ધર્મ ધ્યાની ને દિલ વૈભવ અને સંતોષ શુભ પરિણામ. નિમિત્ત પર આવે નહીં દ્રોણા ન મારે ધક્કો સંયોગને. નિમિત્ત પર આવે નહીં દ્રોણા ન મારે ધક્કો સંયોગને. વ્યવસ્થિત કરતા છે સમજ્યો ન આંતરે ગમતા સંયોગોને. વ્યવસ્થિત કરતા છે સમજો ન આંતરે ગમતા સંયોગોને. નથી ખાવાનું આજે તો કરે ચિંતા તે આરત ધ્યાન. નથી ખાવાનું આજે તો કરે ચિંતા તે આરત ધ્યાન. વરસ દાડા પછીનું શું કરે ચિંતા તે રૌદ્રજ ધ્યાન. વરસ દાડા પછીનું શું કરે ચિંતા તે રૌદ્રજ ધ્યાન. પોતાના દુઃખ ને રડતો રહે છે તેને આર્ત ધ્યાન મહી. પોતાના દુઃખ ને રડતો રહે છે તેને આર્ત ધ્યાનમહી. બીજાને દુઃખ ઉભા કરતા પીડાશે રૌદ્ર ધ્યાન મહી. બીજાને દુઃખ ઉભા કરતા પીડાશે રૌદ્ર ધ્યાનમહી. ન જાણી જાત પોતાની ત્યાં સુધી ધર્મ ધ્યાન ખપે. ન જાણી જાત પોતાની ત્યાં સુધી ધર્મ ધ્યાન ખપે. પરોક્ષા મોક્ષના કારણ જે સેવ્યા ફળશે સન્મુખે. પરોક્ષા મોક્ષના કારણ જે સેવ્યા ફળશે સન્મુખે. જે દેહે ધર્મ ધ્યાને સ્થિત નક્કી તે આત્મે શુકલ ધ્યાન. જે દેહે ધર્મ ધ્યાને સ્થિત નક્કી તે આત્મે શુકલ ધ્યાન. અહો પ્રત્યક્ષ કારણ મોક્ષ
बसम कर बाड़ो चिकना ध्यान। अहो प्रत्यक्ष कारण मोक्ष बसम कर बाड़ो चिकना ध्यान। अहो प्रत्यक्ष कारण मोक्ष बसम कर बाड़ो चिकना ध्यान। अहो प्रत्यक्ष कारण मोक्ष बसम कर बाड़ो चिकना ध्यान। बसम कर बाड़ो चिकना ध्यान। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। આ સંસારમાં ભટકવાનું મૂળ કારણ આપણે પોતે જ છીએ, બીજો કોઈ છે નહીં. અત્યાર સુધી ભાન નહોતું કે આપણે સંસારમાં કેમ ભટકી રહ્યા છે. હંમેશા બીજાના જ દોષો જોયા છે, એને લીધે આ ભવ ભટકામણમાં આપણે આવ્યા છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, કષાયો એના ફળ સ્વરૂપે સંસાર અને નકરો સંસાર જ છે. પણ હવે આપણને ભાન થઈ ગયું કે દરઅસલ આપણે કોણ છીએ દાદા ભગવાનની કૃપાથી. તો હવે આ ભવ સંસારમાંથી આપણે નીકળી જશું. સગડી ઉપાધિનું મૂળ મુવા તું જ છું. જય સચ્ચિદાનંદ. બહુ ટૂંકવામાં પતી ગયું ને? એકદમ એક્ઝેક્ટ. ઓકે, જી જય સચ્ચિદાનંદ. અને એક સંયમ વાળું છે, સંયમ. ખરો સંયમ કોને કીધો? દાદા ભગવાને. કે જ્યારે સંયોગ આવે, કોઈ પણ અવળો સંયોગ કે સવળો સંયોગ, ત્યારે અંદર કશાય ઉભા ન થાય, રાગદ્વેષ ઉભા ન થાય, એને ખરો સંયમ કહ્યો છે. જગતના લોકો જે સંયમ કહે છે એ લૌકિક સંયમ છે. એ સંયમથી તો ખાલી સંસાર જ વધે, બીજું કશું પ્રાપ્ત થાય એવું છે નહીં. જય સચ્ચિદાનંદ. કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફ કરી દેજો. જયમેશ આનંદજી, દીપક આનંદજી, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, એક સ્તવન છે, એની 2 કે 3 લાઈન ગાઉં છું. સ્તવન છે, ભજન જેવું સ્તવન છે જૈનોનું. કર્મો કરેલા મુજને મળે છે, હૈયો એ હિબકા ભરીને રડે છે. છૂટવા ચાહું તો છૂટાતું નથી, મળવા ચાહું તો મળાતું નથી. ઓ કર્મો કરેલા મુજને મળે છે. એટલે કે જગતની અંદર બી બધાને ખબર છે કે કર્મોનો જ હિસાબ છે, પણ કર્મ કેમ બંધાઈ જાય છે અને કર્મ ફળ આવે છે ત્યારે શું કરવું એનું ભાન નથી. દાદા ભગવાનની કૃપાથી આપણને સમજાણું. જય સચ્ચિદાનંદ. કરેક્ટ. જય સચ્ચિદાનંદ. ઓકે, તો પ્રશ્ન તૈયાર રાખજો. ત્યાં સુધી આપણે કશ્યપભાઈ ને લઈએ. કશ્યપભાઈ. બધાને જય સચ્ચિદાનંદ. જય મેષાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પદ છે જ્ઞાની પુરુષના કાલ દિવ્ય, CD 58. हाँ बोलिए.
ફર્સ્ટ પેરાગ્રાફમાં છે જ્ઞાની પુરુષના કાલ દિવ્ય પ્રત્યેક ભગવાને શાસ્ત્રકારે કહ્યું વાર અનેક. આ થોડું સમજાય છે કે આ જ્ઞાની પુરુષના પ્રત્યેક સમય દિવ્ય થાય છે એવી રીતે છે. આ થોડું સમજાવો. કાળ દિવ્ય સમજાવો ને. हाँ समझाओ दीपक आनंद जी. અચ્છા, આમાં જ્ઞાની પુરુષ પોતે એમની અંતરદશાથી બધા સંજોગોમાં એટલે કર્મના પરિણામમાં એવી રીતે રહેતા હોય છે કે કર્મના પરિણામ રૂપ ભોગવટો તો એમને આવે જ છે, પણ એ ભોગવતા નથી. એ ભોગવતા નથી. જેમને ભોગવટો આવે છે એને સારી રીતે પોતે જુએ છે. જે મહાવીર ભગવાને કીધું હતું કે એક પૂતગલ જોતા હતા, એટલે વર્તમાન નું પૂતગલ ના પર જ એમની નજર હતી. બીજા બધા જે કોઈ વર્તમાન ઉપર કર્યું કે વર્તમાન ઉપર થી લીધું એ બધું પરિણામ વર્તમાન નું જ હતું. એમાં પોતે સારી રીતે છૂટા રહીને એ ભોગવટાને જોયો. અને બીજી વાત શું કે જગતના લોકો એ ભોગવટાને સમજી નથી શકતા, છૂટા રહીને જોઈ નથી શકતા. એટલે ત્યાં એક બાજુ એ પોતે ભોગવે છે, ભ્રાંતિથી ભોગવે છે, અને ભોગતા પદ ઊભું થાય છે, જેના કારણે જેમના નિમિત્તે આ પરિણામ આવે છે એમને દોષિત જુએ છે અને નવું કર્મ બાંધે છે. એટલે અહીંયા જ્ઞાની પુરુષ જોઈને જુદા રહીને કર્મ ફળ આખું પસાર કરી દે છે નવું બાંધ્યા વગર. એટલે એમના પ્રત્યેક કાળ દિવ્ય કીધા, એટલે પ્રત્યેક સંજોગ દિવ્ય કીધા. જુદા હોવાથી દરેક કર્મના પરિણામમાં એ પોતે છૂટતા જ જાય છે. તો છૂટતા જાય છે તો સહેજ થવાની સહેજ થાય છે આ કર્મ, એટલે દિવ્ય થાય છે આ કાળ. હવે આ પહેલા શું થયેલું એ આપણે નહીં ખબર, પણ આમાં શું છે કે પોતે છૂટા થયા અને મન વચન કાયામાં બધા જ પ્રકારની દખોદખલ એમની બંધ થઈ ગઈ. એટલે દેહ કુદરતી થયો, સહજ થયો. અને પણ પછી પોતાની દખોદખલ બંધ થઈ ગઈ એ બહુ મોટી વાત છે. અને એ ભગવાન આખું વિજ્ઞાન દાદાએ ખુલ્લું કર્યું, પોતે એમાં રહ્યા, અનુભવ્યું અને એ પદ આપણને આપ્યું. એ આ કાળની જબરજસ્ત અજાયબી છે, જેને દાદાએ 11મું આશ્ચર્ય કહ્યું છે ને, તે આ છે. હા બોલો. એ વાત અનેક વાર ભગવાને શાસ્ત્રકાર કહ્યું, પહેલા આગળના કીધું હતું એવું. હા, એટલે જ્ઞાની પુરુષ માટે આ વાત કહેલી છે. એટલે એમાં આ વાતને ક્યારે ચોકડી મુકાય નહીં, એ વાત પર ક્યારે શંકા કરશો નહીં, એ રીતની વાત છે. અને 5th પેરાગ્રાફમાં જાઓ. શક્તિ અનંત વિતરાગી આત્મા મર્મ અદ્ભુત જ્ઞાન કલ્પ ગજબના છે ગુંદર. આ જ્ઞાન કલ્પ, અદ્ભુત જ્ઞાન કલ્પ નો થોડું સમજાવો, શું અર્થ? શક્તિ અનંત વિતરાગી આત્મમર્મ એટલે પોતે આત્માનું વિજ્ઞાન એટલું બધું ખાતરીપૂર્વક અને અનુભવ સિદ્ધ કરેલું છે, પ્રકૃતિની ક્રિયાનો ભાગમાંથી સંપૂર્ણ પોતે નીકળી ગયેલા છે. એટલે અદ્ભુત જ્ઞાન કલ્પ એટલે મૂળ સ્વરૂપે પોતે, જગતના લોકો વિકલ્પ સ્વરૂપે રહે છે, ત્યારે જ્ઞાની પુરુષ કલ્પ સ્વરૂપ એટલે કે સ્વાભાવિક રીતે પોતે વિજ્ઞાન સ્વરૂપે રહે છે. એટલે સામાન્ય રીતે સંસારી કપડામાં કેવળ જેવી સ્થિતિ હોય નહીં, એને સર્વજ્ઞ જેવી સ્થિતિ કહેવાય. એટલે એમણે તો કીધું છે કે આ કાળ માટે અમે સર્વજ્ઞ જ કહેવાઈએ, પણ લોકો માન્ય રાખે નહીં, કારણ કે શાસ્ત્ર ના પ્રમાણ જુદા છે.
એમાં કાળ અને બધું જ આવી જાય. એટલે જ્ઞાન કલ્પ એટલે જ્ઞાનના અનુસાર રહેવું છે એવી રીતે ના? અદ્ભુત જ્ઞાન કલ્પ એટલે પોતે કલ્પ સ્વરૂપે, એટલે જે મૂળ સ્વરૂપે જ્ઞાન છે ને તે સ્વરૂપે પોતે રહ્યા છે, જીવી જાણ્યું છે. બરોબર છે. એટલે આપણને સીધા પ્રમાણ મળે છે. બરોબર. અને પછીના લાઈનમાં છે સ્થિતિ સ્થાપક 12 વાહન. તો એ બે શબ્દ અને અનંત મૂળ, એ બે શબ્દ, એ 3 શબ્દના થોડું અરે એ કઈક મારા ખ્યાલ બહાર જાય છે. સ્થિતિ સ્થાપક એટલે સ્થિતિ સ્થાપક એટલે કે રબર હોય, રબર ને ખેંચો ત્યારે ખેંચાય, પછી એને મૂકી દો એટલે પાછી ઓરિજિનલ પોઝિશનમાં આવે, એને સ્થિતિ સ્થાપકતા કહેવાય. હા, 12 વાહન વાળો તેમ વળી જાય. ઓકે, ખ્યાલ આવી ગયો. ઓકે, સ્થિતિ સ્થાપક અને 12 વાહન નો અર્થ એટલે ગમે એવી પરિસ્થિતિમાં પોતે હું શુદ્ધાત્મા છું એમ જ રહે. એટલે ગમે તેવો ભાર આવે ને તો પોતે તૂટી ના જાય એમ. ઓકે. અને અનંત મૂળ અનામી તો ખબર, એટલે નામ કર્મ થી ટોટલી જુદા. નામ કર્મ થી, અનામી એટલે નામ થી જુદા નહીં. આ નામ કર્મ ની જોડીની વાત છે. અનંત મૂળ ધારે તેવો બની જાય. એટલે એને એમ કહેવાય કે પોતે ચાહે એવું આવું જ્ઞાન હોય ને તો પોતે ચાહે એવું પોતાને ઘડી શકે છે. હા, તો ધારે તેવી બની જાય. અને અનંત મૂળ નો અર્થ અનંત મૂળ એટલે એ જે અનંત શક્તિ છે તે મૂળ સ્વરૂપે પ્રગટ થાય છે અહીંયા. બરાબર છે. એન્ડલેસ ઓરિજિનલ. ઓકે. એટલે આત્માની શક્તિ એવી છે કે જેવી કલ્પના કરે ને એવો થઈ જાય. પણ જ્ઞાની પુરુષની કલ્પનાની અંદર હું કેવળ શુદ્ધાત્મા છું ને દરઅસલ આત્મા છું એ જ કલ્પના કરી છે, એવું આનું મતલબ થાય. બરોબર. અને પછીના લાઈનમાં છે આત્મા જ કલ્પ જ્ઞાની. અકલ્પ જ્ઞાની ના થોડું અર્થ સમજો. આત્મા પોતે જ કલ્પ સ્વરૂપ છે અને જ્ઞાની એવા થયા છે. અચ્છા, આત્મા પોતે કલ્પ સ્વરૂપ છે, પણ એ પેલું સામીપ્ય ભાવના લીધે વિકલ્પ સ્વરૂપ થઈ જાય છે. નજીક નિકટતા આવે છે ને તેમાં ખબર નથી પડતી. હા, કીધું છે બંધાયો છે કલ્પના. આત્મા પોતે કલ્પ સ્વરૂપ અને જ્ઞાની પુરુષે એને સારી રીતે સમજીને આખો ભાગ ઓળંગી ગયા છે. કલ્પ સ્વરૂપ એટલે કીધું છે ધારે તેવી બની જાય એવી રીતે છે કલ્પ સ્વરૂપ. એટલે એને કલ્પ સ્વરૂપ એટલે એ ઓરિજિનલ એઝ ઇટ ઇઝ વર્ત્યા છે એમ કેવા. અચ્છા, ઓરિજિનાલિટી વાળા. વિકલ્પ સ્વરૂપ એટલે ઊંધું. ઓકે. અને આ પેજના લાસ્ટ પેરાગ્રાફમાં છે અનાત્માના આવરણે જીવ બલતી સિંદરી અગ્ર વ્યગ્ર જાગરને પરમાં ભટકતી વૃત્તિ. આ આત્માના આવરણે જીવ બલતી સિંદરી. આ આત્મા આવરણ જયારે આવે છે તો જીવ ભલે કેમ છે થોડુંક સમજાવજો. અને અગ્ર વગ્ર જાગરણને થોડું અર્થ. જયારે પોતાને ઓળખાણ નથી પડી કે પોતે કોણ છે, એટલે પોતાનું શિવ સ્વરૂપ જાણ્યું નથી, એટલે પોતે જીવ ભાવે રહે છે. અને જીવ ભાવે રહેતા આજે આવરણ જે બધા છે અજ્ઞાનના, અણસમજણના, તેનાથી એ સતત બળતા રહે છે ભોગવટાના વર્તનમાં, સફરિંગ માટે. હા, સુખ પણ દુઃખરૂપ થઈ જાય છે કારણ કે સુખના અંતે એને દુઃખ આવે છે. આ સફરિંગ એવી કારણ આ રહે છે કે આ અપ્સ એન્ડ ડાઉન્સ બને છે એવી રીતે. કદી લઘુ છે, કદી ગુરુ છે, એને કારણે આ સફરિંગ આવે છે. સફરિંગ તો 5 ઇન્દ્રિયોના છે ને. હા, તો અપ્સ એન્ડ ડાઉન્સ માટે આ સફરિંગ થાય છે ના બધું. અપ્સ એન્ડ ડાઉન પણ થાય કારણ કે કેટલીક વસ્તુ વધે તો ગમે ને કેટલીક વસ્તુ વધે તો ના ગમે.
ને કેટલી વસ્તુ ઘટે તો ગમે ને કેટલી વસ્તુ ઘટે તો ના ગમે. અચ્છા, દ્વંદ ના કારણે. એટલે હા ઓકે. અને અગ્ર વ્યગ્ર જાગરને આ થોડું સમજો. અગ્ર એટલે આગળનું વિચારવાનું, વ્યગ્રતા એટલે પોતે એને શું કહેવાય ગુજરાતીમાં ભરતભાઈ? વ્યગ્રતા કે ને વ્યગ્ર એટલે નોર્મલ ન રહી શકે ને, ઉતાવળિયો હોય સ્વભાવ, પછી હા આમ કરી નાખું આમ કરી નાખું, કાલનું કામ હોય તો કે હમણાં જ કરી આવું, જે થવાનું ન હોય. એટલે બધું આવું અગ્ર સોચ એટલે કે જે વ્યવસ્થિત ને પોતાના હાથમાં લઈ લે ને એને અગ્ર સોચ કહેવાય. अग्र मतलब पहले का? होने वाला, अग्र आगे आगे का. આગે આગે હોને વાલા. अच्छा आगे अच्छा આગળ आज એટલા માટે આ જાગરણ કરે છે એવી રીતે. देखो आज एक पद में आया ना, आज आपने खाना खा लिया दोपहर को, फिर आप सोचते हो कि अभी 1 साल के बाद मुझे खाना मिलेगा कि नहीं, उसको हाँ। उग्र सोच बोलते हैं. उसके रौद्रदान। हिसाब से आर्तध्यान रौद्रदान होते रहता है. और आज जीव जो है ना, वो नॉर्मलिटी में नहीं रह सकता है, वो अपना स्वरूप खो देता है उसमें. इसके कारण परमा भटकती वृत्ति, मतलब कि ये पर है, ये पर उसके अंदर ही हमेशा रमणता रहती है. मैं शुद्धात्मा हूं, वो पद चला जाता है. और વ્યગ્રતાનો મતલબ કે વ્યાકુળ। કશે કેન્દ્રિત રહી નથી શકતા. વ્યાકુલતા વ્યાકુલતા। હા કરેક્ટ. એટલે એકાગ્ર રહી નહીં શકતા એક જગ્યાએ, ફિક્સ રહી નથી શકતા. અને એના જાગરણ એટલે ઊંઘ નહીં આવતી. સુઈ ગયા પછી પણ ઊંઘ પૂરી થતી નથી. 10 કલાક સુવે તો એવું રહે. ઓકે, અને લાસ્ટ પૂછું, સેકન્ડ પેજ ના 5th પેરાગ્રાફમાં સ્થિતિસ્થાપક ભાર વહન વાલો તેમ વળી જાય તે સેમ છે. આ ત્રિગુણી મનુષ્ય થયે જગત મોક્ષ તરી જાય. આ ત્રિગુણી મનુષ્ય એટલે જગત મોક્ષ. I believe, ભરતભાઈ, તો I will, મન વચન કાયાની એકતા થાય તો મનુષ્ય થઈ જાય અને આ જગત મોક્ષ તરી જાય. અત્યારે મન વચન કાયાની એકતા નથી ને, હા હા, એટલે આ બધી ઇસ્યુ છે. એટલે કે મનુષ્ય ભાવમાં થી રસ્તા મિલે મોક્ષના એવી. मनुष्य मोक्ष तो मनुष्य जन्म में ही मिलता है, लेकिन जो मन वचन काया की एकता नहीं है ना अभी, इसके लिए मोक्ष आसान नहीं है. तो महाविद्या में जा नहीं सकते. महाविद्या में जाने के लिए मन वचन काया की एकता चाहिए, तो ही महाविद्या जा सकते. यहाँ से तो मोक्ष है नहीं डायरेक्ट. तो वहां जाने के लिए जो गुण चाहिए वो ये गुण है. दादा की 5 आज्ञा को हम पालेंगे तो ये अपने में अपने आप प्रकट होते जाएगा, अपना ऐसा भाव होते जाएगा कि मुझे मन वचन काया की एकता चाहिए. तो त्रिगुण मतलब वो मतलब कि ये सतरजतम नहीं होता है जो है वो ऐसे? वो प्रकृति होती है, सत्व रजस तामस, वो नहीं. हाँ, इधर कौन सा वो तो इंडिविजुअल की, वो अंदर का है. वो तो जो ये खोखा लेके आया वो है, वो प्रकृति है, वो सत्व रजस तामस. अच्छा, तो यहाँ त्रिगुण का अर्थ क्या है? यहाँ त्रिगुण का मन वचन काया की एकता. जैसा मन में है वैसा ही बोलना और वैसे ही बिहेव करना. अच्छा, समझ। धन्यवाद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. ગીતાબેન, જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. જયમેશ આનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સત્યાનંદ ગીતા. સચ્ચિદાનંદ. દીપક આનંદજી, આ પાનું, અરે બુક નંબર 10B પાનું નંબર 59, તારીખ 21/5/75, 75, મુંબઈ. નીચે પેજ 41 of 66, ઉપરથી ચોથો પેરેગ્રાફ. આ અમારું તો 11મું આશ્ચર્ય કહેવાય, સ્ટાર્ટિંગ પોઈન્ટ. એક મિનિટ.
ઓકે બોલજો. હાજી સાહેબ. જયમિશાનંદજી સાહેબ, અહીંયા દાદા ભગવાન કહે છે કે આ અમારું તો 11મું આશ્ચર્ય કહેવાય. સંસારી વેશે જ્ઞાની પુરુષ પ્રગટ ના થાય, પણ તે આજે પ્રત્યક્ષમાં બન્યું છે. અસંયતી પૂજા એ ધીટ આશ્ચર્ય છે. આવું 10 લાખ વર્ષે બને છે. આ અમારો ડ્રામેટિક અવતાર છે ને તમને લાગે છે કે રિયલ કરે છે. અમે કામ ઉપર જઈએ ત્યારે શેઠ, મોસાળમાં જઈએ ત્યારે ભાણા, ટ્રેનમાં જઈએ તો પેસેન્જર ને સ્મશાનમાં જઈએ તો ડાઘુ, અને અહીં સત્સંગમાં આવીએ ત્યારે જ્ઞાની. અને એક નીચે છે કે સતયુગમાં જે પુણ્ય નહોતું જાગ્યું તે અત્યારે જાગ્યું છે. સાહેબ આ થોડું સમજાવો ને કે દાદા ભગવાન કે છે ને કે આ અમારો ડ્રામેટિક અવતાર છે ને તમને લાગે છે કે રિયલ કરે છે. એમાં એ થોડુંક સમજાવો ને સાહેબ. માં શું નથી સમજાતું? હા, એમ દાદા ભગવાન કે છે ને કે અમારો ડ્રામેટિક અવતાર છે ને તમને લાગે છે કે રિયલ કરે છે, એટલે એમાં થોડુંક પ્રકાશ આપો ને સાહેબ. એમાં ક્લિયર જ છે. આ મારું તો 11મું આશ્ચર્ય કહેવાય. સંસારી વેશે જ્ઞાની પુરુષ પ્રગટ ના થાય, પણ તે આજે પ્રત્યક્ષમાં બન્યું છે. અસંયતી પૂજા એ ગીત આશ્ચર્ય છે. 10 લાખ વર્ષે બને છે. આ મારો ડ્રામેટિક અવતાર છે. તમને લાગે છે કે રિયલ કરે છે. અમે કામ ઉપર જઈએ ત્યારે શેઠ, મોસાણમાં જઈએ ત્યારે ભાણા, ટ્રેનમાં જઈએ તો પેસેન્જર, સ્મશાનમાં જઈએ તો ડાઘુ, અને અહીંયા સત્સંગમાં આવીએ ત્યારે જ્ઞાની. તો આ તમારે સીધું આ બતાવે છે કે ભાઈ આ અલગ છે, એક જ. અંબાલાલ પટેલ છે એક જ તમારે. હાજી. વાત સમજાય કે ના સમજાય? પણ જે આત્મા અનાત્માનું ભેદાંકન થઈ ગયું એમને પોતાને, જે સુરતના સ્ટેશને 1958માં જ્ઞાન થયું, તમારે ભેદાંકન થઈ ગયું તમારે. એક ને એક છે, પણ આવો સંયોગ હોય, વાત સમજાય કે ના સમજાય તમારે? તો કે શેઠ કહેવાય, આવો સંયોગ હોય તો ભાણાભાઈ કહેવાય, આવો સંયોગ હોય તો પેસેન્જર કહેવાય, આવો સંયોગ હોય તો ડાઘુ કહેવાય, અને આવો સંયોગ હોય તો જ્ઞાની કહેવાય. આ ડ્રામેટિકલી થઈ ગયું. પણ એમને ભેદાંકન થયું સુરતના સ્ટેશને તમારે. બીજા શબ્દમાં એને જ્ઞાન થયું તમારે. એટલે હવે ડ્રામેટિકલી વ્યવહાર રહ્યો. તમને પણ એવી રીતે દાદાએ આપ્યું છે. ગીતાબેન, વાત સમજાય કે ના સમજાય? હવે તમારા આ વસ્તુને સમજવાનો છે. આ જેમ સમજાય એટલે જેમ દાદાને પણ વર્તે છે એવું તમને પણ આ ડ્રામેટિકલી થઈ જાય તમારે. સમજાય કે ના સમજાય? હવે જેટલું તમને રિલેટિવ રિયલ સમજાય તો ડ્રામેટિકલી વ્યવહાર ચાલુ થાય તમારો. જેટલું તમને વ્યવસ્થિત સમજાય તો એટલું ડ્રામેટિકલી વ્યવહાર તમારો ચાલુ થાય. સમજાય કે ના સમજાય? અહીંયા ખબર પડે કે એક જ ગીતાબેન છે, પણ આ સંયોગમાં કોઈના દીકરી છે, આ સંયોગના કોઈના ધર્મપત્ની છે, આ સંયોગમાં કોઈના મધર છે, આ સંયોગના કોઈના મામી છે, આ સંયોગમાં કોઈના કાકી છે. સમજાય કે ના સમજાય? હવે તમને આ રિલેટિવ પોઈન્ટ ખબર પડી ગઈ, એની સાપેક્ષતા ખબર પડી ગઈ, તરત જ આ બે રિલેટિવ પોઈન્ટ તમારો ખુલ્લો થયો એટલે ડ્રામેટિકલી વ્યવહાર ચાલુ થઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? આ 11મું આશ્ચર્ય છે, પણ એ 11મું આશ્ચર્ય છે, પણ એ પોતાને તો આ થયું, પણ તમને પણ આપી શકે છે અને તમે પણ આવી રીતે રહી શકો છો. બરોબર છે ગીતાબેન, વાત સમજાય કે ના સમજાય? એટલે આવું કહેવા માંગે છે. એટલે આમ છે ને આપણને આ રિલેટિવ રિયલમાં છૂટું પડીને ખબર માં આવે, બધું સમજણમાં આવે સાહેબ, પણ આ ડ્રામેટિક છે એ તરત જ ના આવે કે હવે આ મમ્મી તો ડ્રામેટિક, તો ગીતાબેન મામી બન્યા તો ડ્રામેટિક, પત્ની તો ડ્રામે, એ તરત જ ના આવે. પણ પેલું આપણે જે કહીએ છીએ ને કે રિલેટિવ થી હું આ છું, તે તરત જ આવે છે. તો જેવું બોલ્યા કે રિલેટિવ પોઈન્ટ થી હું દીકરી છું, રિલેટિવ પોઈન્ટ થી મામી છું, રિલેટિવ પોઈન્ટ થી ધર્મપત્ની છું, રિલેટિવ પોઈન્ટ થી મધર છું તમારે. રિલેટિવ થયું એટલે તરત જ ડ્રામા ચાલુ થઈ ગયો તમારે. રિલેટિવ બોલીએ ને ડ્રામા તરત જ ચાલુ થઈ ગયો. બરાબર સાહેબ? રિયલી સ્પીકિંગ હતું, પહેલા રિયલી સ્પીકિંગ હતું. રિયલી સ્પીકિંગ હતું એટલે ડ્રામા નતું લાગતું, ઓરિજિનલ લાગતું હતું. બરોબર. જેવું તમને રિલેટિવ થયું કે ભાઈ રિલેટિવ પણ ગીતાબેન છું, એટલે તરત જ ડ્રામા ચાલુ થઈ ગયો.
ચાલુ થઈ ગયું ને, આમાં કરવો ના પડે, બરોબર, ઓટોમેટિક જ ચાલુ થઈ ગયું તમારે. ઓટોમેટિક. હા, હવે જેવો ડ્રામા ચાલુ થઈ ગયો એટલે નવ કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું ઓ હા, બરોબર છે. અને જૂના કર્મમાં તમારું જ્ઞાતા દ્રષ્ટાપણું ચાલુ થયું. બરોબર છે, સરસ. ગીતાબેન વાત સમજે કે ના સમજે? હા, હા, સમજાય હવે આ સમજાય, દાદાને આ વર્તાયું અનુભવાયું એ જ વસ્તુ તમને આપી છે. આપી છે. હા, હા, એમને તમને એ જ્ઞાન વિધિ કરાવી તમારે અને એ આખું વલવણું કરાયું અને જળ ચેતન જુદું કરી આપ્યું. વાત સમજ્યા ને? હાજી, અને પછી એ 5 આજ્ઞાથી તમારે વ્યવહારને જોવાનો રહે એટલે તમારે ડ્રામેટિકલી થઈ ગયો વ્યવહાર તમારે. બરોબર, ડ્રામેટિક થઈ ગયું. હતું ને? હવે ડ્રામેટિકલી થયું એટલે ત્યાં કોઈ પણ પ્રકારનું કર્મ બંધ પડે નહીં. કર્મ બંધ પડે નહીં એટલે કર્મની નિદ્રા થાય એટલે એકાદ અવતારી 2 અવતારી તમારું કામ થઈ ગયું. મનુષ્ય જીવન સાર્થક થયું. ગીતાબેન વાત સમજે કે ના સમજે? હા, હા, સરસ સરસ સમજાય સાહેબ, સરસ. હા, અને પેલું સાહેબ નીચેનું કોને જરાક થોડું, કે સતયુગમાં જે પુણ્ય નહોતું જાગ્યું તે અત્યારે જાગ્યું છે. હા, એટલે સતયુગ આ જે છે ને, સતયુગમાં તો બધાના પૂંઠિયા બધા મજબૂત હતા. મન વચન કાન એકાત્મ યોગ અને બધું પૂંઠિયા મજબૂત હતા. હાજી, એટલે એને ઘણી બધી વસ્તુ કરવું પડે તમારે. અને આ કળિયુગમાં તો આ કશું જ ના કરવું પડે તમારે. આ જ્ઞાનીને તમે સમર્પિત થઈ જાઓ, એના આધીન થઈ જાઓ અને 5 આજ્ઞા પૂર્વક વ્યવહાર કરો એટલે 1 અવતાર 2 અવતાર તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. સાચું ને કે ના સમજાય? સતયુગમાં જે પુણ્ય નહોતું જાગ્યું તે અત્યારે જાગ્યું છે તમારે. એટલે આ 11મું આશ્ચર્ય કહેવાય. એટલે કશું જ કહેતા કઈ કરવાનું નથી અને તમને મોક્ષ થઈ જાય એટલું અદ્ભુત વસ્તુ આ. બહુ અદ્ભુત અદ્ભુત અદ્ભુત. અને આવું 10 લાખ વર્ષે એક જ વાર ખુલ્લું થાય છે. એટલે બહુ ઓછી મહેનતે તમને બહુ અલ્ટિમેટ ફળ મળે એવી આ વસ્તુ થઈ છે તમારે. એટલા માટે 11મું આશ્ચર્ય કહેવામાં આવે છે. સતયુગમાં ના આવે. સતયુગમાં તો સારો કાળ છે, તીર્થંકરના જન્મ છે એટલે એને બધું વસ્તુ કરવી પડે. એટલે આના આયુષ્ય લાંબુ હોય. વાત સમજે કે ના સમજાય? એના કર્મો પણ બધા એના આયુષ્ય પણ લાંબા હોય એટલે એ બધી વસ્તુ એનું પુણ્યનો પાપનો ભોગવટો નહીં રીતે થાય. એને કરતા 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 એની નિજરા થાય તમારી. અને અહીંયા તો આ તમને જ્ઞાન આપી દીધું. હવે 5 આજ્ઞા પૂર્વક તમારા બધા જે વ્યવહારો છે એને જોવા જાણવાના રહ્યા તમારે 1 અવતારી થઈ જાવ તમારે. સમજે કે ના સમજે? પણ આવું 10 લાખ વર્ષે જ ખુલ્લું થાય. આવો વિચિત્ર કાળ આવે ત્યારે જ ખુલ્લું થાય. સારા કાળમાં ના હોય. સારા કાળમાં તો બધું બહુ જ મહેનત કરવી પડે અને મહેનત કરો ઉપર ચડો અને પાછા પડો એ ખરા તમારે. અને અહીંયા તમારે પડવાનો ભાગ ના આવે તમારે, ખાલી ચડવાનો જ ભાગ જ આવે. એટલે નવું કર્મ બંધ પડતું નથી. પેલામાં તો નવું કર્મ બંધ પડે, કર્મની નિજરા થાય ને નવું કર્મ બંધ પડે તમારે. અને અહીંયા નવું કર્મ બંધ પડતું નથી અને જૂના કર્મની નિજરા થાય છે. અને ધારો કે જે જૂનું કર્મ છે એમાં તમને એક્ઝેક્ટ જોવા જાણવાનું આવતું નથી તમારે, તે પેન્ડિંગ રહે છે પણ નવું કર્મ બંધ નથી પડતું. એટલા માટે એને 11મું આશ્ચર્ય કહેવામાં આવે છે. એટલે સતયુગમાં જે પુણ્ય નહોતું જાગ્યું તે અત્યારે જાગ્યું તમારે. એટલે આવું 11મું આશ્ચર્ય ખુલ્લું થયું તમારે. કશું જ હલાયા વિના તમારે આ રિલેટિવ પોઈન્ટ થી જોવાનું કે ભાઈ આ સાપેક્ષ સાથી તમે કોઈના દીકરી છો, આ સાપેક્ષ સાથી કોઈના ધર્મપત્ની છો, આ સાપેક્ષ સાથી કોઈના તમારા મધર છો. એ આખું ડ્રામેટિકલી થઈ ગયું તમારે. તો 1 અવતારી તમારું મનુષ્ય જીવન સાર્થક થઈ ગયું. કરનાર બીજી વસ્તુ છે ને જાણનાર બીજી વસ્તુ છે. અને તેને કહે છે કે મેં કર્યું અને હું જાણું છું એટલે 2 સ્વાદ આવ્યા કરે. અહીંયા ડ્રામેટિકલી થઈ ગયું એટલે હવે કરનાર ના રહ્યો અને કરનાર ના રહ્યો તો ભોગવનારો ના રહ્યો. જ્ઞાતા દ્રષ્ટાપણું ખુલ્લું થઈ ગયું તમારું. જ્ઞાતા દ્રષ્ટાપણું. બરોબર સાહેબ. અહીંયા તો નો લો લો નહીં ને લો ના આધારે તો જગત બંધાયેલું છે. બરોબર. એટલે સ્પષ્ટ આની અંદર ક્લિયર બધી વસ્તુ સમજી જાય એવી જ વસ્તુ છે. સમજાયું. બરોબર. સમાધાન થયું કે ના થયું ગીતાબેન? હા, બહુ સરસ સમાધાન થયું જયમિશાનંદજી સાહેબ, બહુ સરસ થયું. જો આ ભરતભાઈ કહેવા માંગે છે. હાજી. 11મું આશ્ચર્ય તરણ તારણહાર પ્રત્યક્ષ પરમાત્મા નિસ્પૃહ ઉપકાર દાદા ભગવાન પોતે અચરજ પામતા
ધીટ ધીટ આશ્ચર્ય આદુષમ કાળમાં જય સચ્ચિદાનંદ જગત કલ્યાણ હો પંચ આજ્ઞા પરમાનંદ પરમાર્થે પ્રસ્થાન હો પંચ આજ્ઞા પરમાનંદ પરમાર્થે પ્રસ્થાન હો. બહુ સરસ ભરતભાઈ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય મેશાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. સુબીરજી. अनम्यूट करिए. जय सच्चिदानंद. जय सच्चिदानंद सुबीर जी. दादा के ज्ञान के बाद तो खाली सुबीर की प्रकृति देखने का है. बाहर की प्रकृति तो बहुत सारा देख लिया पहले. तो ये सुबीर का प्रकृति स्वभाव में जो चेंजेस देखा है उसमें से एक नेगेटिव पॉइंट मैंने मार्क किया हुआ है. वो जो मेरे को खटका लगता है. बहुत सारा पॉइंट में तो पॉजिटिव ही है. तो एक नेगेटिव पॉइंट ये है जो ज्ञान के पहले और ज्ञान के शुरुआत में से लेके आज तक का मेरा जो पढ़ने का एक रीडिंग हैबिट्स है वो काफी कम हो गया. उसके जगह पे सुनने का और ऐसा क्या बोलते हैं उसको पर्टिकुलरली कोई भी संजोग आए उसके सामने दादा की ज्ञान में क्या बोलता है वो मतलब डालने के एप्लीकेशन का वो ज्यादा इंटरेस्ट रहता है. ये पढ़ने का हैबिट मेरा बहुत सारा कम हो गया. तो ये जो है मैं पहले बहुत बुकिश था. मेरा एकेडमिक करियर में मैं बहुत ब्रिलियंट था. शायद मैंने बार बार दोहराया होगा. मैं नेशनल स्कॉलर था, यूनिवर्सिटी टॉपर था, गोल्ड मेडलिस्ट था, सब कुछ था. और प्रैक्टिकल लाइफ में भी यूनिट का बिजनेस यूनिट के हेड तक बन गया. काफी हद तक मैं सक्सेसफुल है. लेकिन ये जो सब कुछ है एक उसका आधार मेरा थोड़ा एकेडमिक नॉलेज के हिसाब से आप कर सकते हो, मतलब उसको पकड़ सकते हो. तो अभी क्यों ये नेगेटिव हो गया पढ़ने का? क्यों? तो एक तरह से मेरे को कंट्रोल लगता है जी क्यों पढ़ने का है. उससे अगर ऐसे क्या इसमें से क्या तारण निकाल सकता है, मतलब एप्लीकेशन पॉइंट में ज्यादा चल गया है माइंड. वो मेरे हिसाब से मेरे को नेगेटिव लगता है. लेकिन आपके पॉइंट में क्या लगता है इसको? એટલે વાંચવાનું બંધ થઈ ગયું એમ તમારું બધું? વાંચમાં એટલે ઓછા થઈ ગયા. એટલે લાંબુ બાજવાનું નહીં, ટૂંકમાં જે બાજવાનું હોય એ જ. હા એટલે એ તો તમે જે બધા ગ્રુપમાં તમે બધા સૂત્રો ને બધું મોકલો છો એનાથી ખબર પડે કે એ તમને આજે વાંચ્યું એનું તમને કન્ક્લુડ મળી ગયું છે. તમારું બધું શું કન્ક્લુડ મળી ગયું છે એટલે તમે જે સૂત્રો મોકલો છો એના પરથી ખ્યાલ આવે છે કે તમારી દશા શું છે. સાચું ને કે ના સમજાય? એટલે તમારી દશા શું છે એટલે એના આધારે તમારે બાય ડિફોલ્ટ જ વાંચવાનો ભાગ ઓછો થઈ ગયો. હવે વાંચવાના ભાગમાં કેવું છે કે ધારો કે એકાદ સેન્ટેન્સ વાંચો છો અથવા તો એક શબ્દ વાંચો છો એમાંથી તમને આખો ફોડ પડી જાય છે. હા બસ એ જ સાચું ને? એ આખો ફોડ પડી જાય છે એટલે નેગેટિવ ભાગ નથી. તમારો જે વાંચવાનો ભાગ હતો એના આધારે તમને પ્રોપર નિમિત્તો મળી ગયા. સાચું ને? એટલે પ્રોપર નિમિત્ત મળી ગયા તમારે એટલે એકચ્યુઅલી તમારો આ નેગેટિવ ભાગ નથી. એ પ્રોપર નિમિત્તના આધારે તમે જ્ઞાન અને જ્ઞાનીને સમર્પિત થઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? હવે જ્ઞાન ને જ્ઞાનીને સમર્પિત થઈ ગયા એટલે શું થઈ ગયું? આખો હવે તમારો ડ્રામેટિકલી વ્યવહાર થયો. એટલે હવે તમારે 5 આજ્ઞાપૂર્વકનો વ્યવહાર આવે છે. હવે પેલો નથી આવતો કે આ વાંચ્યું છે આ વાંચ્યું છે કમ્પેર કરવું છે આમ છે તેમ નથી આવતું. તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ દાદાનું જ્ઞાન અને બીજાના જ્ઞાનને કમ્પેર કરીને કેવું કરવા જશો એમાંથી ઉલમાંથી ચૂલમાં પડશે તમારું બધું. એટલે તમને આ દાદાનું જ્ઞાન સમજાયું એટલે બંધ થઈ ગયો. વધારાનો ભાગ જે છે ને એ વધારાનો ભાગ તમારો નીકળી ગયો. આ સમજાય કે ના સમજાય? એટલે વધારે પડતું વાંચન હતું, વધારે પડતું બોલવાનું હતું, તો વધારે પડતું જે કઈ પણ તમારે કરવાનું હતું ને એ બધું નોર્મલ થઈ ગયું તમારું બધું. वो एक्सेस में था पहले का जो था. जो एक्सेस હતો એ નોર્મલ થઈ ગયું તમારું બધું.
અને એ કઈ ને રીતે એમાંથી તમે કહે ને કે વિધિન ફ્રિક્શન એમાંથી એસેન્સ જ કાઢો છો, તત્વ જ કાઢો છો. એ તમે જુઓ, તમે તમારા ગ્રુપમાં સૂત્ર મોકલતા હશો તો તમને પોતાને ખ્યાલ આવશે કે કંઈક ને કંઈક જે મોકલતું હશે તો એ એપ્રિશિએટ કરતું હશે તમને. તો તમને ખબર પડે કે તમે એ તત્વ કાઢો છો, એસેન્સ મોકલો છો, એટલે એ તમારી દશા બતાવે છે. એટલે વાંચવાનું ઓછું થઈ ગયું કે બંધ થઈ ગયું એ નેગેટિવ નથી. समझे क्या ना समझे, नेगेटिव नहीं. लेकिन दादा का जो अक्रम विज्ञान है कि जो आप्तवाणी है वो भी पढ़ने का भी थोड़ा दिल नहीं करता. जैसा अक्रम विज्ञान मेरे सामने पड़ा हुआ है अभी 2-3 दिन से 5 पोस्ट मिला भी है, मैंने एक पाना भी पढ़ा नहीं है अभी तक. उसके जगह पे सत्संग में बैठ गया समझो, बस जो भी दादा की आता है सूत्र आता है वो मतलब व्हाट्सएप ग्रुप में वो सब देखते रहता हूँ, और कुछ भी उसका ऑडियो क्लिप आता है, वीडियो आता है, सब वो सब देखते रहता हूँ. लेकिन नहीं मतलब पढ़ने का एक थोड़ा सा मेरे को संकोच हो रहा है अभी. नहीं बराबर છે. અમારે પણ એવી રીતે થયું. અમારે દાદાને પ્રત્યક્ષ મળવાનો ભાગ થયો તો અમે આજે પણ આપતાવાણી કોઈ બી પૂરી વાંચી નથી. અક્રમ વિજ્ઞાન પણ કોઈ પૂરા વાંચ્યા નથી. હા એવું કહું, સામે જે સંયોગ આવે છે જીવતી ચોપડીઓ બહુ વાંચવાનો થયો. એટલે જે સંયોગો આવે છે વ્યક્તિગત મારા પોતાના જે ઋણાનુબંધના સંયોગો આવે છે, સામૂહિક રીતે હોય તો એ સામૂહિક સંયોગો બધા આવે છે, એ રીડ કરવાનો ભાગ વધારે આવે છે. અને એમાંથી એટલું બધું સરસ એને એસેન્સ ને સાર મળે છે. એટલે પછી આ બધી વસ્તુ નથી રહેતી જોવાની કે વાંચવાની નથી રહેતી બધી વસ્તુ. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? તમારે પણ સેમ એ જ વસ્તુ આવે છે કે તમારી સામે હવે જે લાઈવ આવે છે એટલે તરત જ જોવાનો ભાગ આવે છે એટલે તરત એમાંથી તરત ક્લિક થઈ જાય છે. એટલે એમાંથી સાર મળે છે, એસેન્સ મળે છે. એટલે હવે જીવતી ચોપડી વાંચવા નહીં રહી તમારે. એટલે તમે જે સંયોગ આવે છે સંયોગને તમારે જોવા જાણવાનો ભાગ બને છે અને એમાંથી આખું નવું એક વિઝન ખુલ્લું થાય છે. એટલે પછી આ બધું વાંચવાનો ભાગમાં તમને એટલું શુષ્ક લાગશે એટલે મન નહીં થાય તમને. અમને પણ એ વાંચવાનું કે જોવાનું કે કરવાનું મન નથી થતું. સમજે કે ના? આધાર કે આ બધું મોકલે છે સૂત્રો ને બધું મોકલે છે તો એ પણ જોવાનું ને એમ નથી થતું. અત્યારે આ ઝૂમમાં તમે વાતો કરીને બોલો ને તો તરત જ એમાંથી ક્લિક થઈ જાય અથવા તો કંઈક બને. સમજે કે ના સમજાય? એ બને એટલે જે બી હોય ધાર કે ઘરમાં કંઈક બને તો એમાંથી તરત જ આખું જ્ઞાન શું છે, અજ્ઞાન શું છે, રિલેટિવ શું છે, રિયલ શું છે, પણ કરતા હરતા છે, તરત જ એ સંયોગમાં ફટફટ ફટફટ વેદાંકન થઈ જાય. એટલે અત્યારે ઘણી બધી વસ્તુ વાંચવાની કે જોવાની કે પરિચય કરવાનું એ ના થાય કે હું જરા આ જોઈ લઉં, આ જોઈ લે, આ જોઈ લઉં, એવું કશું જ નથી બનતું. તમને પણ એ રીતે વસ્તુ થાય. એટલે એનો મિનિંગ એવો થયો કે તમે માર્ગમાં છો. સમજે કે ના સમજાય તમારે? એટલે દાદાની આજ્ઞાપૂર્વકનું આખો તમારો સ્ટેપ ગયો છે. એટલે ધીમે 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 આ બધી વસ્તુમાં ઉદાસીનતા આવવા માંડી તમારી. કારણ કે તમે એમાંથી કન્ક્લુડ કાઢી દીધેલું છે એટલે હવે એની જરૂર નથી રહેતી. तो आप तो नेगेटिव में से पॉजिटिव निकल रहा है, ऐसा हो गया ना? एक्चुअली तो કેવું છે કે આપણા ભાગમાં નેગેટિવ પોઝિટિવ ના રહે. ક્રમિક માર્ગમાં નેગેટિવ પોઝિટિવ રહ્યું તમારે. વાત સમજે કે ના સમજાય? રાઈટ રાઈટ. આપણે તો સ્વભાવમાં એટલે એઝ ઇટ ઇઝ દેખાય છે. એ રાધેશ્યામભાઈ કહેતા હતા કે દાદા મળ્યા ત્યારે મારી બોલતી બંધ થઈ ગઈ, લખતી બંધ થઈ ગઈ. વાત સમજે કે ના સમજાય? એટલે જે રીતે એમને આખું એક વિજ્ઞાન ખુલ્લું કરી દીધું એ તો વેદાંતી હતા. બહુ જ અભ્યાસ બધું બહુ જ હતું એમનું પોતાનું બધું. વાત સમજે કે ના સમજાય? એમની બોલતી બંધ થઈ ગઈ, લખતી બંધ થઈ ગઈ. પહેલા બધું બહુ જ બોલવાનું થતું હતું. બધા એમના ફાધર તમારે બધું કથા પ્રવચન કરતા તો એ પોતે જ જતા હતા અને એમાં પોતે બધું કથા પ્રવચન કરવાનો ભાગ થતો હતો. એટલે તો બધું સાહિત્ય જગતમાં પણ બધું લખવાનું ઘણી બધી વસ્તુ તો પણ બધું એમને બંધ થઈ ગયું. આમે બ્રાહ્મણ તો હતા જ અને આમ ડેવલપ હતા તમારે. એટલે દાદાની અમુક જ વાતો સીધી પકડી ગઈ તો ક્યાં ને ક્યાં બધો અભ્યાસ કરવાનું ને આ તે બધી વસ્તુ એમને ઓછી થઈ ગઈ, ધીમે ધીમે બંધ થઈ ગઈ. એટલે નેગેટિવ નથી. વાત સમજે કે ના સમજાય? હા એવું ખરું છે વાંચતા હતા એટલે બંધ થઈ ગયું એટલે કે ભાઈ એના માટે નેગેટિવ થઈ ગયું ના, એવું નથી. જેમ જેમ ડેવલપમેન્ટ થાય જેમ તમે પહેલા ધોરણમાં છો, બીજા ધોરણમાં છો, 10મામાં આવ્યા, 12મામાં આવ્યા, કોલેજમાં આવ્યા, પીએચડી કરી. વાત સમજાય કે ના સમજાય? કોઈ બી ઠેકાણે તમે જોબ કરી કે બિઝનેસ કર્યો તો 50-60 વર્ષ પછી થાય પછી કઈ અભ્યાસ કરવાનો ના હોય.
એક સંયોગ આવે, સંયોગને આખો જોઈ લેવાનો ભાગ થાય ને એ રીતે તમારે ડીલિંગ કરવાનું હોય. જેમ સ્કૂલ કોલેજની ભાષામાં ને કે ટીચર હોય, પછી કરતા કરતા 25-30 વર્ષનો અનુભવ થાય એટલે પ્રિન્સિપલ થાય, તો એને કઈ વાંચવાનું કરવાનું બધું હોય કે એને બધું એને વર્તે બધી વસ્તુ વાત સમજે કે ના સમજાય? એવી રીતે આ તમારે સિન્સિયરલી તમે છો એકેડેમી સાહેબમાં, તમે જે સિન્સિયરલી અભ્યાસ ને વાંચન કરવાનું હતું એમાંથી તમને ઘણી બધી વસ્તુ કન્ક્લુડ થઈ ગઈ અને એમાંથી તમને અમુક પ્રકારના સિદ્ધાંત ને પ્રિન્સિપલ મળી ગયા તમારે. એટલે હવે તમારે આ ચોપડી વાંચવાની ને જીવતા સંયોગો તમારે વાંચવાના રહે તમારે, અને એમાંથી તમે કન્ક્લુડ કરવાનો રહ્યો. એટલે ચોપડી વાંચવાનું બંધ થઈ ગયું, તે નેગેટિવ ભાગ નથી. ખરી પડ્યો એ ફાઇલ હતી, એ ખરી પડી તમારે, હા સમજે કે ના સમજે? એટલે નેગેટિવ ભાગ નથી સુબીરજી. એક પ્રકારનું આપણું ડેવલપમેન્ટ છે બધું. सुबीर जी समाधान थયું કે ના થયું? हाँ समाधान थयो. मैं थोड़ा सा और एक टाइम निकलता हूँ. एक ये दादा के जो चौथा आज्ञा है 100वें निकाल करने का, ये मैंने इसको इतना मनन किया और मेरे को इतना अच्छा लगा. अभी मैंने बाहर की दुनिया में जो मोटिवेशनल स्पीकर इतना है वो सब पॉजिटिव बात करते रहते हैं, और जैसा मैं दाखला की मैं प्रैक्टिकल बात करता हूँ लोगों हंसता रहता है तो उनको वो बोलता है जे चलो एक डिटरमिन कर लो, एक गोल नक्की कर लो, फिर उसके पीछे पड़ जाओ, बोलते ना मुन्ना भाई लगे रहो, तो वो ऐसा करते रहो. लेकिन इसका जो इफेक्ट है वो इफेक्ट मतलब उसी टाइम पे आज की दुनिया में आप देखो तो यंगस्टर का काफी कुछ मानसिक तनाव होता है और उसका हेल्थ भी काफी कम उम्र में से ही खराब हो जाता है. जो हमारा 60 के बाद होता है वो उनको 40 के अंदर ही आ जाता है. तो ये जो एक बोलता है ना लगे रहो, वो जो है वो एक सम दिखाता नहीं है. मोटिवेशनल स्पीकर क्या करता है, खाली उसके पीछे उसको हासिल करने के लिए खाली उसके पीछे पड़ जाओ, मतलब एफर्ट्स इतना डालो वो एक्सेस हो जाता है, और उसके हिसाब से उसका जो कॉस्ट है वो हिडन कॉस्ट उस टाइम पे उनको मालूम नहीं पड़ता है. जो माने से आज की तारीख में उसको बीपी भी आ जाता है, शुगर भी आ जाता है, यंग एज में कोलेस्ट्रॉल भी हो जाता है, मोटापा भी आ जाता है, ये सब आप देखते हैं. तो दादा का ये सम जो वर्ड निकाला ये मेरे को बहुत अच्छा लगा. ये मतलब इतना एक्सेस करने का कोई जरूरत नहीं है, बस आपके हिसाब से आप उसको सिंसियर रहो. दादा ने सिंसियरिटी की बात किया है लेकिन वो लगे रहो की बात नहीं किया हुआ है. तो ये मेरे को डिफरेंस जो लगा तो ये मैं खुद रियलाइज करता हूँ. जे मैंने भी काफी हद तक ऐसा लगे रहो का प्रिंसिपल में था, लेकिन वो गलती किया हुआ है. उसकी जगह पे सिंसियर रहने से ही काम चल जाता था, ऐसा लगता था. तो मेरे को ये दादा के अप्रिसिएशन में मैं ये बोलूं, ये जो चौथा आज्ञा है वो आज की तारीख में नॉन महात्मा के लिए भी बहुत उपकारी है. उसको बैलेंस करने के, उसका लाइफ का बैलेंस करने के लिए कैरियर भी उसको रहेगा, उसका फैमिली रहे, सोशल रहे, सब कुछ उसमें बैलेंस रहेगा. आप भी बात बात में बोलते बैलेंस एक शब्द यूज करते हैं आप, तो ये मेरे को बहुत अच्छा लगता है. आप इसके हिसाब से एक सार में आप बता दो सबके लिए क्या है इसका तात्पर्य. जो आ यंग लोगों ने जो आ दादा નું જ્ઞાન મળી જાય ને, તો આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ નું એ પોતે એ વાત સમજાઈ જાય અને જગતની અંતર વ્યવસ્થિત શક્તિ સમજાઈ જાય તો એને ટેન્શન કે આ તે બધી વસ્તુ નહીં આવે, ડિપ્રેશન એલિવેશન નહીં આવે, એને ડાયાબિટીસ કે પ્રેશર કે આ કશું વસ્તુ નહીં આવે તમારે. પણ હજી આ બધા મોટિવેશનલ ના કાર્યક્રમો એટેન્ડ કરીને આ બધી વસ્તુ કરે, પણ એક એને કઈ ઇમોશનલ થવાનો ભાગ છે. ના સમજાય એટલે એકાંતિક થવાનો ભાગ છે તમારે. અહીંયા દાદાએ જે રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ આપ્યું છે ને એ તમારે આખો અનેકાંતનો ભાગ છે. આ સમજાય કે ના સમજાય? એટલે એ 5 આજ્ઞા એટલે અત્યારના યંગ છોકરાઓને જો આ જ્ઞાન મળે તો એને બહુ મોટો ફાયદો છે. પેલું તો આખું અહંકારના બેઝ ઉપર છે બધું, એટલે આગળ એને અમુક ફાયદા થશે પણ એનાથી એને અમુક નુકસાન પણ થશે બધું. અને જો એને આ દાદાનું જ્ઞાન મળી જાય અને 5 આજ્ઞાપૂર્વક વ્યવહાર કરે એને રોગ બીમારી કે કશું નહીં આવે, એનો વ્યવહાર પણ ટોપ ઉપર જશે અને નિશ્ચય પણ ટોપ ઉપર જશે. ये तो आपने ज्ञान मिला तो उनके लिए फायदा तो है, वो 100% मतलब है. लेकिन ज्ञान नहीं मिला है तो भी आप मतलब इस आज की दौड़ मतलब टाइम में यंगस्टर के लिए आप क्या बोलना चाहते हो? जे ज्ञान नहीं मिले तो कह માંગુ છું કે યંગસ્ટર ને આ જ્ઞાન લઈ લેવું જોઈએ. બીજી બધી વસ્તુ આપશે એ બધા વચગાળાના રસ્તા છે તમારા.
યંગસ્ટર ને જ્ઞાન લે તો જ એને વધારે ફાયદો થશે, નહીંતર એને પ્રોબ્લેમ સાઈન ઉપાડે છે. એટલે એના પછીનો જે સમય તમે જુઓ કે ભાઈ આ 5મો આરો આ ચાલે છે, પણ 5મા આરામાં છઠ્ઠા આરાનું શું બનવાનું છે બધી વસ્તુ બતાવે છે તમને. તો અત્યારે જે 5મો આરો છે એટલે અત્યારે જે કે ને કે આખું જે અમુક પ્રકારની લાગણીઓ બધી બંધ થવા માંડી તમારે. પહેલા કોઈ બી પેઢીમાં કામ કરો ને તમારે તો આખી લાઈફ સુધી કામ કરતો હોય, વાંચું ને કે ના સમજો 50-60 વર્ષ કરે. અત્યારે એ રીતે બધી વસ્તુ થઈ છે કે તમારી પાસે 15-20 વર્ષમાં તમારી પાસે કામ કરાવી લે. હવે પહેલાના 5,000 પગાર આપતા તો તમને 25,000 કે 50,000 પગાર આપે છે, પણ 5 વર્ષમાં જ તમને બધું તમારું કસ કાઢી નાખે તમારું. એટલે જે ફેમિલી લાઈફ છે કે જે ઇમોશનલ કે લાગણી વાળો ભાગ ઉડાડી દીધો છે. એટલે એનાથી ઓર રોગો અને પ્રોબ્લેમ્સ બધા વધવાના તમારા. બરાબર બરાબર. પેલા કુટુંબ માટે, પરિવાર માટે, હસબન્ડ માટે, વાઈફ માટે, બધા માટે લાગણી ને પ્રેમ ને બધી વસ્તુ હતી. આ સમજાય કે ના સમજાય? એટલે અત્યારના યંગ માટે તો એમને એટલું સ્પષ્ટ કરવા જેવું છે કે આ દાદાનું જ્ઞાન લઈ લેવા જેવું છે. એને રોગ કે ભવરોગ કે આ બધું એને ડાયાબિટીસ કે પ્રેશર કે આ બધી વસ્તુ નહીં આવે. બાકી બીજું કઈ પણ કરવા જશે તો એનો પ્રોબ્લેમ આવશે. અધૂરા હો જાયગા. લાગણીઓની ઇમોશન બધું આમ છે ને આખું બધું મિકેનિકલ જડ થઈ ગયું. આ સમજે કે ના સમજાય? અને દાદાનું જ્ઞાન છે અને જે 5 આજ્ઞા છે એમાં જ્યાં લાગણી કરવાની છે લાગણી કરવાની જ છે, જ્યાં વ્યવહાર કરવાનો વ્યવહાર કરવાનો જ છે, અને જ્યાં નિશ્ચય કરવાનો છે એ બેલેન્સ સાથે છે. આ બધું અનબેલેન્સ થઈ રહ્યું છે. એટલે અહીંયા અત્યારે યંગ છોકરાઓને ધારો કે વાત નીકળે તો એને જ્ઞાન લે તો વધારે ફાયદો. બીજી બધી વસ્તુમાં એને બધું લાગે કે બધું આ છે, પણ બધા મેન્ટલ પ્રોબ્લેમ વધતા ગયા છે. ઘટ્યા નથી, મેન્ટલ પ્રોબ્લેમ વધ્યા. જ્યાં સુધી મેન્ટલ પ્રોબ્લેમ હશે તે ગમે તેવું હશે પણ એ પાછો પડશે માણસ. દાદા તો અમે જયારે મળ્યા હતા એટલે 30-40 વર્ષ પહેલા, આ તો એના કરતા પહેલા બોલતા હશે, આખું જગત મેન્ટલ હોસ્પિટલ છે. એટલે અત્યારે આની આ કોઈ પણ દવા ચાલશે નહીં, ખાલી દાદાની જ દવા ચાલશે, દાદાનું જ્ઞાન જ ચાલશે, દાદાની 5 આજ્ઞા જ ચાલશે. એને બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? એટલે તમને પણ કોઈ મળે ને યંગ તો એને દાદાનું જ્ઞાન માટેની ખટપટ કરજો. આવે ના આવે જુદી વસ્તુ છે, પણ તમારા અનુભવ દ્વારા એને અમુક વસ્તુ રિયલાઇઝ કરો છો. હમણાં જ્ઞાનનો પ્રયોગ થયો તો એમાં પ્રોફેસર અમુક હતા, એ પછી એમના છોકરો બધા એન્જિનિયર હતા, બધું હતું. તો એની જોડે સમર્પણ વિધિ થઈ ત્યારે આજ્ઞા સમજાય ત્યારે બહુ સરસ થયો. પછી પણ બીજા અઠવાડિયે આવ્યા હતા તો બહુ જ એને એપ્રિશિએટ કરી બધી વસ્તુ. એટલે યંગ છોકરાઓને કેમ કરીને દાદાનું જ્ઞાન મળે એ માટે આપણો પોતાનો પુરુષાર્થ હોવો જોઈએ. એ પણ એક બહુ દાદાની આજ્ઞા પાડી કહેવાય. આખું એમ થાય ને કે શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરી એવું કહેવાય બધું. બરાબર બરાબર. હા, શું કહે છો ભરતભાઈ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ સુબીરજીએ જે કીધું ને કે મોટિવેશનલ સ્પીકર્સ એ આખું છે ને ખાલી પૈસા કમાવાની પાછળની જ મહેનત છે. અને દરેક જણ કઈ પ્રાપ્ત ન કરી શકે. લાખમાંથી એક જણ એનો હિસાબ લઈને આવ્યો હોય તો એ ટોપ પર પહોંચે. બધા કઈ ટોપ પર ન પહોંચી શકે. ટાટા સન્સમાં એક જ હેડ હોય, બાકીના બધા કર્મચારી જ હોય. અને બધા એમ કે બસ આ મારે ટાટા સન્સ નો હેડ બનવું છે. દેટ ઇઝ નોટ પોસિબલ. એટલે આ તો શું છે, બીજાએ કઈ કર્યું તો હું બી જ કરું, આણે આમ કર્યું તો બી હું જ કરું, એવું કરું. પણ બધાનો એવો હિસાબ ન હોય ને, એટલે પ્રાપ્ત ન થાય. એને લીધે બધું દુઃખ થયા રાખે છે, પછી ન મળે ને એટલે. અને બધી ભૌતિક સુખ ની જ દોડાદોડ છે, બીજું કશું નથી. જય સચ્ચિદાનંદ. આગળ જઈએ. જય સચ્ચિદાનંદ. સુરેશભાઈ. જય મેસાણાજી. જય સચ્ચિદાનંદ. દીપકનાજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જૂન 2022 દાદાવાણી ની અંદર પેજ નંબર 21. વાંચો. હા, બોલો. નીચેના પેરેગ્રાફ છે લાસ્ટ ખૂણામાં. સર્વથા નિજ પરિણતિને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. અત્યારે કેવળ દર્શનમાં નિજ પરિણતિ ઉત્પન્ન થઈ છે, જે કેવળ જ્ઞાનમાં સંપૂર્ણ થશે.
નિજ પરિણતિ ઉત્પન્ન થયેલી છે તે ક્રમે ક્રમે વધ્યા કરશે અને કેવળ જ્ઞાન સ્વરૂપમાં પરિણમશે. હવે નિજ પરિણતિ એ આત્મ ભાવના છે. જમણી બાજુ કીધું તમે? હા, 21 પેજ. 22 કીધું ને? હા, પેજ 21. ઓકે ઓકે, એક મિનિટ. હા, કઈ બાજુ? જમણી બાજુ ડાબી બાજુ? હા, જમણી બાજુ, બહારની સાઈડે, નીચેનો પેરેગ્રાફ, નીચેથી ઉપર. સર્વથા નિજ પરિણતિને. હા, એક જ મિનિટ, એક મિનિટ. ઓકે. સર્વથા નિજ પરિણતિને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. અત્યારે કેવળ દર્શનમાં નિજ પરિણતિ ઉત્પન્ન થઈ છે, જે કેવળ જ્ઞાનમાં સંપૂર્ણ થશે. નિજ પરિણતિ ઉત્પન્ન થયેલી છે તે ક્રમે ક્રમે વધ્યા કરશે અને કેવળ જ્ઞાન સ્વરૂપમાં પરિણમશે. નિજ પરિણતિ એ આત્મ ભાવના છે. હું શુદ્ધાત્મા. એ આત્મ ભાવના નથી, એ જરાક સમજાવો ને. શું સમજવું છે આમાં તમારે? નિજ પરિણતિ એ આત્મ ભાવના છે. હું શુદ્ધાત્મા છું, એ આત્મ ભાવના નથી. એમાં કઈ ખ્યાલ નથી આવતો. શું ખ્યાલ નથી આવતો આમાં તમારા? બધું એટલે શું કહેવા માંગે છે દાદા આમાં? નિજ પરિણતિ એ આત્મ ભાવના છે. બરાબર છે. હું શુદ્ધાત્મા એ આત્મ ભાવના નથી. તો આપણે જે શુદ્ધાત્મા સતત રટણ થાય તે આત્મ ભાવના નથી, એમ દાદા કહેવા માંગે. એ શું છે? તો આમાં કેવું છે કે અહીંયા સમજવું પડશે કે અહીંયા જે આપણે બોલીએ છીએ, પણ અહીંયા આ રીતે બોલવાનું છે કે બાય રિલેટિવ પણ હું જઈને છું અને બાય રિયલ પણ હું શુદ્ધાત્મા છું. વાત સમજાય કે ના સમજાય? હા, તે ભેદાંકન થયું તો પછી નિજ પરિણતિ ઉભી થાય તમારે. ખાલી હું શુદ્ધાત્મા છું એ આત્મભાવના ના કહેવાય, કારણ કે તમને કૃપાથી આપવામાં આવેલું છે. હા, કૃપાથી આપવામાં. સમજાય કે ના સમજાય? એટલે હું શુદ્ધાત્મા છું એટલું બોલે ના ચાલે તમારે. એ નહીં ચાલે. ભાગાકાર કરવો પડે કે બાય રિલેટિવ પણ સુરેશભાઈ છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છે. હા, સમજ્યા ને? એટલે એક વસ્તુનો તમારે ભાગાકાર કરવામાં આવે છે અને બીજી વસ્તુનો ગુણાકાર કરવામાં આવે છે. ગુણાકાર કરવામાં આવે છે. એટલે બાય રિલેટિવ પણ હું સુરેશભાઈ છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું, તો પછી એ નિજ પરિણતિ કહેવામાં આવે છે. એવી રીતે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. વાત સમજાય કે ના સમજાય? તો જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે, પણ પછી આપણે ત્યાં ચાનો દાખલો ગણેલો હોય, એ ગણ્યા પછી બોલે કે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે, તો પછી એ નિજ પરિણતિ કહેવાય. એ નિજ પરિણતિ. વાત સમજાય કે ના સમજાય? એટલે ધાગે તમે મને પ્રશ્ન કરો છો, હું જવાબ આપું છું, તો હું રીત સાથે જવાબ આપું છું. વાત સમજાય કે ના સમજાય? હા. એટલે કે આટલા બધા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને. આ સમજાય ને? એટલે પછી અહીંયા ખબર પડે કે ભાઈ આ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ થી આ ચા બની છે. એટલે કેટલા બધા સંયોગિક પુરાવો ભેગા થાય ત્યારે એક ચા બની છે. હવે મેં તમને આખો રીત સાથે દાખલો ગણાયો, એટલે હવે ખાલી હું વ્યવસ્થિત શક્તિ કરતા જેવું બોલું તો એ નિજ પરિણતિ કહેવાય તમારે. વાત સમજાય કે ના સમજ? કારણ કે એ મારા માટે અનુભવ જ્ઞાન છે, એટલે મતિ જ્ઞાન છે, અને તમારા માટે એ શુદ્ધ જ્ઞાન છે તમારે. હવે તમે એ પ્રયોગ કરો અને તમે ચા બનાવતા હોય ત્યારે એક એક વસ્તુનું તમે ઓબ્ઝર્વેશન કરો ને છૂટું પડે તો તમને ખબર પડે કે ભાઈ આટલા સંજોગો ભેગા થાય ત્યારે એક ચા બને. એમાં એક સંયોગ ભેગો ના થાય તો ચા ના બને. એટલે ત્યાં આગળ એવું પ્રતિપાદિત થાય કે સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ શક્તિ છે એ કરતા છે તમારે, તો પછી તમે વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું બોલો તો એ નિજ પરિણતિ કહેવામાં આવે. સુરેશભાઈ વાત સમજાય કે ના સમજાય? હા, ખ્યાલ આવી ગયો અમને. એટલે બાય રિલેટિવ પણ હું જયમેશ છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું, બાય રિલેટિવ પણ સુરેશભાઈ છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું, તો એને નિજ પરિણતિ કહેવામાં આવે તમારે. નિજ પરિણતિ. પછી કરતા કરતા પછી આ પણ ના રહે તમારે. હા, ને પણ તેમ છતાં તમને આ તમારે અમુક રીતે આ અભ્યાસ કરવાનો રહે તમારે. બરાબર. સમજાય? એના માટે દાદાએ કીધેલું છે કે ભાઈ આ 14 વર્ષ એની અંદર સિન્સિયર રહો તમારે, તો પછી આ શબ્દો પણ બોલવાના ભાગ ના રહે તમારે. પછી ના રહે કરે તમારે. વાત સમજાય કે ના સમજાય? અત્યારે દર્શનના ભાગમાં છે તમારે. બરાબર. સુરેશભાઈ વાત સમજાય કે ના સમજાય? હા, ખ્યાલ આવ્યો. એટલે જયારે હું તમને કહું છું કે દાદા તમને વ્યવસ્થિત શક્તિ કરતા કરે કે છે તમારે, તો એમને આખો દાખલો ગણ્યા પછીનો જવાબ આપે છે. તમારે એ દાખલો એ તમને દ્રષ્ટાંત આપે છે એટલે તમને ક્લિક થાય છે ખરું.
મને દાખલો નથી ગણાતો. પછી બરાબર તમારે છે. પ્રયોગ કરવાનો છે, ને પ્રયોગ કર્યા પછી તમને પકડાશે, અને પછી તમે બોલશો કે હું શુદ્ધાત્મા છું, કે જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, તો એ નીચ પરિણતિ કહેવામાં આવે તમારે. ઓકે સર, એ પહેલા નીચ પરિણતિ ના કહેવાય તમારે. ના કહેવાય. રાઈટ રાઈટ. એટલે આવી રીતે છે બધું. ના સરસ, એકદમ ક્લિયર થઈ ગયું. એ જયમિશાનંદજી, હા બોલો. પેલું કૃપાળુદેવ સાહેબ નું વચન છે ને, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, હમ. ત્યાં આપણે આનો સાંધો આપી દે છે દાદા. આ સાંધો આપી દે છે, સાંધો આપી દે. નીચ પરિણીતિ એ આત્મભાવના છે, અને એ પેલી આત્મભાવના તો આપણને ખબર ને, આપણે તો આત્માની ભાવના કરીએ એવું થાય. હા બરાબર છે. અને ભાવના માટે બહુ સરસ આપણને કીધું છે, ભાવ એ આપણું અસ્થિપણું છે. એટલે આત્મામાં અસ્થિપણું આ નીચ પરિણીતિથી થાય છે, બરાબર છે. ખરું. અને પેલું કારણ બને છે, આ પરિણામ છે. કારણ પરિણામ છે. હું શુદ્ધાત્મા છું એ કારણ છે આપણા માટે હમણાં બરાબર છે. નીચ પરિણીતિ ખુલ્લી થવા માટે, નહીં? ખરું, બરાબર છે. એક્ઝેક્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દિનેશભાઈ, સુમિત્રાબેન. જય સચ્ચિદાનંદ વિવેકાનંદજી, જય સચ્ચિદાનંદ જયમેશાનંદજી. જય સચ્ચિદાનંદ. મને એટલું સમજવું હતું કે વ્યવહાર બાદ કરીને નિશ્ચયને જોઈ લેવાનો. એટલે વ્યવહાર બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું સુમિત્રા છું, બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી હું શુદ્ધાત્મા છું, અથવા તો બાય રિલેટિવલી એ પેસિંગ છે અને અંદર રિયલમાં શુદ્ધાત્મા છે. બરાબર છે. એટલે એમાં સર ડિટેલમાં જાણવું હતું. શું વ્યવહાર બાદ કરીને શું તમારે જોવાનું? પેકિંગ માલ જોઈ લેવાનો એમ? જોઈ લેવાનો એમ. હા તો એમાં તો એટલે શુદ્ધાત્મા જ જોવાનો. હા, એટલે બાય રિલેટિવ પણ તું સુમિત્રાબેન છું, એટલે વ્યવહાર બાદ થયો તમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. વાત સમજાય કે ના સમજાય? હા, એટલે એ રીતે જ જોઈએ છે. એવી રીતે જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એટલે વ્યવહાર બાદ થયો તમારો. એટલે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે, નિશ્ચય તમારો થયો તમારો. વાત સમજાય કે ના સમજાય? વ્યવહાર બાદ કરો એટલે આ રીતે બાય રિલેટિવ પણ હું સુમિત્રાબેન છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા, એટલે વ્યવહાર બાદ થયો, એટલે એ રીતે તમે શુદ્ધાત્મા કહે. હા, એટલે એ રીતે જ બધે જોવાય. આ રીતે જ જોવાનો ભાગ ને, એટલે એ રીતે તમારો નિશ્ચય મજબૂત થાય, એટલે પછી તમને આગળ તમારું ડેવલપમેન્ટ થાય. બરાબર. સુમિત્રાબેન વાત શું કે આ સમજ હતી એટલે મેં કહ્યું પૂછી લો બરાબર છે કે નહીં. ના, બરાબર છે, બરાબર છે. બાય રિલેટિવ પણ સુમિત્રાબેન છો, એટલે વ્યવહાર બાદ થયો, એટલે બાય રિયલ પણ શુદ્ધાત્મા. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ જોવાય. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એટલે તમારું ભોગતા પણ ઉડ્યું તમારું બધું, એટલે વ્યવહાર બાદ થઈ ગયો તમારું. ખ્યાલ તમને? ઓકે, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. પરેશભાઈ. જય સચ્ચિદાનંદ જયમેશાનંદજી, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે મારે ઘણી વાર પ્રશ્ન એવું થાય છે કે મારે નક્કી તો ઘરેથી કર્યું હોય કે મારે દરેક જીવ માત્રમાં શુદ્ધાત્મા જોવો છે, અને જ્યારે એ જોતો જાવ તો ઓફિસ જાઉં, ક્રિકેટ રમવા જાઉં કે વોટ એવર પ્રોસેસ હોય મારું કઈનું આખા દિવસના શેડ્યુલમાં, હું જોતો જાઉં છું, ઘરથી જ શરૂઆત કરું છું. હવે પ્રશ્ન એવો થાય કે આપણે શુદ્ધાત્માને બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી જયારે 2-4 જણ હોય તો એવું આપણે મનમાં દેખાય કે ભાઈ આ ગાય છે અને અંદર પરમાત્મા બેઠા એના દર્શન કરીએ. જયારે માર્ક્સ આવે વધારે આવે ત્યારે તો એ જોવાતું નહીં, એટલે મારે ખાલી એમાં એવું જ હોય છે કે આ સર્વ જીવ માત્રમાં રહેલા પરમાત્માના નમસ્કાર એવી રીતે દર્શન કરું છું. તો એ બે વસ્તુ જુદું પડે છે કે એક જ કહેવાય છે? આપણે જેમ આપણે અમુક ફેરી આપણી પાસે સંયોગ હોય તો આપણે થોડું વિગતે જવાનો ભાગ હોય કે બાય રિલેટિવ પરથી ગાય છે, બાય રિયલ પરથી શુદ્ધાત્મા. હા, એટલે એવી રીતે જ કરું છું, પણ જયારે માર્ક્સમાં આવે છે ને ત્યારે મને પછી થોડું એવું કન્ફ્યુઝન રહ્યા કરે છે કે આપણે આ રીતે શુદ્ધાત્મા જોયા બરાબર કહેવાય એમ. હા, એટલે સામાન્યપણે જોવાનો ભાગ રહે, એમાં વિશેષમાં ના જોવાનું હોય. બરાબર. રિલેટિવ છે ને એનાથી જુદો એવો શુદ્ધાત્મા છે. સામાન્યપણું તમારે જોવાનો ભાગ. બરાબર. અને આપણી પાસે અવકાશ હોય ત્યારે વિગતે જોવાનું ભાગ. બરાબર. કારણ કે અમુક રીતે હોય, ધારો કે ટ્રેનમાં બેઠા હોય તો કઈ અલગ અલગ જોવાય નહીં તમારું. હા, કારણ કે ટ્રેનની બારી પાસે બેઠા તો કેટલું એ બધું હોય, તો સામાન્યપણે હોય તમારે. બરાબર. અને અમુક રીતનું તમારે આવે તો તમારે એમ થાય કે તમે જોઈ શકો, ધારો કે દુકાન હોય
અને વેપારી આવે તો તમે એને 2 જણા, ગ્રાહક આવે તો તમે 2 જણા છો, તો એ રીતે તમે જોઈ શકો કે આ રિલેટિવ પણ ગ્રાહક છે અને બરાબર. એટલે એ રીતે આપણે આ દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો ભાગ રહ્યો. હા, એટલે બસ મને થોડું એ જ હતું ડાઉટ કે આમાં કઈ ભૂલ નથી થતી ને? આમ તો આ રીતે જ કરું છું કે સામાન્ય 2-4 જણ, 1-8 જણ એવું હોય તો ડિટેલમાં જ કરું છું. પણ જ્યારે આજે મારી ઓફિસ તો બહાર ક્રોસિંગ પર જ છે, એટલે સહેજ બી બહાર ગયો તો મને તો 20, 25, 30, 40 જણ તો એમ જ દેખાય. બરાબર. એટલે ત્યારે મારે આ રીતે કરવું પડે કે સર્વની અંદર રહેલા શુદ્ધાત્માને અભેદ ભાવ છે. બરાબર. એટલે સામાન્ય પણ તેમ છતાંય અહીંયા હવે રિલેટિવ રિયલ વ્યૂ પોઈન્ટને પણ સમજવું પડશે. હા, કે ફાઇલ નંબર 1 નો ભાગ આપણે બરાબર જોઈએ ને, અલગ અલગ પ્રકારની એની બિલીફો અને માન્યતાઓ છે. ખ્યાલ ના આવે, ફરી કહેશો સાહેબ? ફાઇલ નંબર 1 ની અલગ અલગ બધી બિલીફો અને માન્યતાઓ છે બધી. હા, બરાબર. એ અલગ અલગ બિલીફો અને માન્યતાઓ છે, એને તમારે રિલેટિવ વ્યૂ પોઈન્ટ બતાવી ના શકે, એને રિયલ જ માને. બરાબર. આવો જ છે. બરાબર. હતું ને, હવે આ પેલો આવશે આપણી દુકાને એટલે આપણો દિવસ બગડશે તમારો. બરાબર. તો ત્યાં પછી રિલેટિવ રિયલ જુદી રીતે જોવાનો ભાગ આવે. વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર. એટલે બહાર રિલેટિવ રિયલ જોવું એના પહેલા તમે તમારી બધી બિલીફોને સમ્યક કરી દેવાની છે. બરાબર. પરેશભાઈ, વાત સમજાય કે ના સમજાય? ખ્યાલ આવે બહાર જેવો છો એ પ્રાઇમરી લેવલનો ભાગ હતો, શરૂઆતનો બધું. બરાબર. હવે તમારે બહાર જવું છે, પણ તેમ છતાં બહાર તમે વ્યવસ્થિત ક્યારે જોઈ શકશો? કે તમારી બધી માન્યતાઓને સમ્યક કરી દેશો તો પછી બહાર રિલેટિવ યથાર્થ દેખાશે. બરાબર. સાચું ને? રિયલ પણ યથાર્થ દેખાશે. બરાબર. બહાર રિલેટિવ બરાબર જોવું છે અને બહાર રિયલ બરાબર જોવું છે, તો તમારી બધી બિલીફો બધી સમ્યક કરવી પડશે. હજી અનંત બિલીફો છે, બધી રોંગ, એટલી બધી બિલીફો છે, એ જોવાઈ નથી તમારે. બરાબર. એ બિલીફો તમે સમ્યક કરશો તો જ પછી બહાર બરાબર રિલેટિવ દેખાશે અને બહાર રિયલ દેખાશે. બરાબર. અત્યારે એક સામાન્ય રીતે આપણે એક શબ્દથી ઉપયોગ કરીએ છીએ તો અમુક લેવલે બરાબર છે. વાત સમજે કે ના સમજે? પણ અંદર બધી બિલીફો છે કે નહીં તમારે? છે ને, ઘણી બધી છે. દરેક માટે જુદી જુદી હોય છે. એ આત્માની અપેક્ષા બધી રોંગ બિલીફો છે કે નહીં તમારે? બધી રોંગ કહેવાય. હા, વાત સમજાય કે ના સમજાય? એ બધી રોંગ બિલીફોને તમે બરાબર જોઈ લેશો, તમારે એ જગ્યાએ તમારી બિલીફ સમ્યક થઈ જશે તો પછી બહાર રિલેટિવ બહુ સરસ રીતે જોવાશે અને રિયલ પણ બહુ સરસ રીતે જોવાશે. બરાબર. એનું સાહેબ વધારે દ્રષ્ટાંતમાં આપો ને તો. ઘણી બધી માન્યતાઓ હોય, બધી વસ્તુ આમ કરીએ તો જ આમ થાય, બધું બરાબર કે ના, તો આપણે આમ કરીએ તો જ થાય, કે આમ ના કરીએ તો થાય. ભગવાન તો કે ભાઈ આપણે આમ કરીને આમ કરો તો બધું એ થાય, પણ એ તો ભગવાન તો પાણ્યા નથી એટલે એને તો ખબર ના પડે. પણ આપણે તો આમ કરવું પડે, તેમ કરવું પડે, ફલાણું કરવું પડે, ઢીકણું કરવું પડે, એવું બધું હોય કે ના માન્યતા? હા, હોય છે ઘણી. બરાબર. તો એ સમ્યક થઈ છે. હા, એ આપણા પ્રમાણે જ ચાલે છે, ભગવાનના પ્રમાણે નથી ચાલતા. બરાબર. ભગવાને તો સ્પષ્ટ જ કીધું કે જે તોડફોડ કરવાનું કામ પણ વ્યવસ્થિત ને સપ્લાય કરવાનું કામ પણ વ્યવસ્થિત છે. બરાબર. એટલે ગ્રાહક મોકલવાનું કામ પણ વ્યવસ્થિત છે અને ગ્રાહક નથી મોકલતો એનું કામ પણ વ્યવસ્થિત છે. બરાબર, સાચી વાત. તો ત્યાં આગળ તમારું અંદર શું ચાલે છે? કે વ્યવસ્થિત પ્રમાણે ચાલો છો કે હજી તમે તમારા પ્રમાણે જ ચાલો છો? મોટે ભાગે માન્યતા પ્રમાણે. વાત સમજાય કે ના સમજાય? તો ત્યાં બધું બરાબર કરવાનો ભાગ રહ્યો. સમજી ત્યાં આગળ બરાબર કરો તો જ પછી તમે બહાર બરાબર વ્યવસ્થિત રિલેટિવ જોઈ શકશો ને રિયલ જોઈ શકશો. બરાબર. એ તો ઘણા બધા અમને પર્સનલ મળવા આવે છે ત્યારે એની એટલી બધી માન્યતાઓ છે, બધી વસ્તુ ના સમજાય. અથવા તો જે અમારી જોડે નજીક બહુ જ રહેતા હોય તો એની બધી જે માન્યતાઓ છે તે કેટલું બધું પૃથ્થકરણ કરે, સારામાં સારું એનાલિસિસ કરે, સારામાં સારું એન્કરિંગ કરે. વાત સમજ્યા ને? પણ જયારે અમારા પરિચયમાં આવે વાતો કરે ત્યારે આખું આસમાન જમીનનો ડિફરન્સ પડી જાય. વાત સમજાય કે ના સમજાય? ત્યારે ખબર પડે કે હજી એ બિલીફો સમ્યક થઈ નથી બધી. બરાબર. સમજાય કે ના સમજાય? એટલે એ જે બિલીફો છે એ પ્રમાણે જ બહાર રિલેટિવ જોઈએ છે, એ પ્રમાણે જ બહાર રિયલ જોવે છે. સાચી વાત. અંદર જે માન્યતાઓની ગાંઠો પડી છે એના પ્રમાણે જ આપણે વર્તન થઈ જાય છે. વાત સમજાય કે ના સમજાય? એ વસ્તુ સમજવી પડે કે ના સમજવી પડે? તમારે સમજવી પડે. 100%. બધું બહુ જ છે. વાત સમજાય કે ના સમજાય? કલ્પનાની બહાર છે. બરાબર. કલ્પનાની બહાર છે. મા બાપ હોય ને તે મા બાપ નું પર્સનલ કશું જ ધ્યાન ના આપે અને ધંધામાં કોઈ વ્યક્તિ કામમાં આવે તો એની પાછળ દોડ કરે, આખી રાત જાગે ને બધું કરે, પૈસા ખર્ચે બધું કરે. તમારે બરાબર શું છે? વાત સમજાય કે ના સમજાય? હા.
એવી રીતે કોઈ સંસ્થા છે તો સંસ્થામાં તમે વહીવટ કરતા બન્યા છો, હા ને તો એમાંથી ફાયદો ના થાય તો ત્યાં ઉદાસીન થઈ જાઓ, બરાબર. અને તમે પછી તમને કઈ ફાયદો થશે તો તમે કઈ ને કઈ કરીને બીજી રીતે તમે એ કરો, ચાલો ભાઈ આ સંસ્થાને તમે આ કર્યો છે ને એ કરો ને, આ બીજું અલગ શું કામ કરો છો? સાચી વાત. આવું બધું તો બહુ બારીક છે, એ તો એના દાખલા આપવા બહુ અઘરા પડે, કોકને વાંધો પડી જાય, વાત સમજે ને. પણ અંદર આવા બધા ચોરો બહુ જ છે. એટલે આ બિલીફો સમ્યકતા તો બહાર તમે બરાબર રિલેટિવ જોઈ શકો અને બહાર રિયલ જોઈ શકો. સાચી વાત. સમજાય કે ના સમજાય? એટલે એવી ઘણી બધી સંસ્થાઓ છે, બધી સારી હતી પછી બંધ પણ થઈ ગઈ, અને બીજું ચાલુ થઈ ગયું, ત્રીજું ચાલુ થઈ ગયું, બધું ઘણું બધું ચાલે છે. વાત સમજાય કે ના સમજાય? જો એ જોશો ને તો પછી એ તમારું રિલેટિવ ત્યાં બરાબર, તમારી બિલીફ બરાબર થઈ ગયું ને તો પછી બહાર બહુ સરસ રીતે રિલેટિવ જોઈ શકાશે અને બહાર બહુ સરસ રિયલ જોઈ શકાશે. બરાબર. તો ઘણા બધા પ્રશ્નો ઓટોમેટિક જ સોલ્વ થઈ જશે. ઘણા બધા ઓટોમેટિક થઈ જાય. એટલે અંદર બહુ જ માન્યતાઓ છે બધી. સાચી વાત છે. કલ્પનાની બહાર માન્યતાઓ છે. વાત સમજાય કે ના સમજાવો? હા હા. એ જેટલી એ સમ્યક થઈ તમારે ત્યાં આગળ એ સમ્યક થયું તો ત્યાંથી પછી તમે બહાર બહુ સરસ રીતે રિલેટિવ જોઈ શકશો ને રિયલ જોઈ શકશો. બરાબર. સમજાય કે ના સમજાય? એટલે આ બધી વસ્તુ સમજવાનો ભાગ છે. બરાબર. પરેશભાઈ સમજાયું કે ના સમજાયું? ઘણું ઘણું સરસ. ઘણું આનું તો મારે પ્રેક્ટિકલમાં મુકાશે હવે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનિલજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલીએ. બરાબર. માફી માંગવી એટલે પૂર્વની થયેલી જે રૂપકમાં આવે એની માફી માંગવાની, આ પોતે એમને કન્યાઘાત થઈ જાય એની માફી માંગવાની? અવાજ બરાબર આવતો નથી અનિલજી. સૂત્ર છે કઈ? એક મિનિટ હવે આવે છે? હા હા બોલો. હા દાદા, માફી માંગવી એટલે પૂર્વી થયેલી ભૂલ રૂપકમાં આવે એની માફી માંગવાની, યા એમને પોતે તન્માઘાત થઈ જાય એની માફી માંગવાની, આપણે આજ્ઞા ચૂકી ગયો એની માફી માંગવાની? કે માફી તો કેવું છે કે એક સંયોગ આવે છે એટલે ત્યાં તમને ખબર પડે છે પરિણામ રૂપે છે. તમારે વાત સમજાય કે ના સમજાય? એ પરિણામ રૂપે છે એટલે એનાથી ખબર પડે કે આવી કઈ ભૂલ થઈ છે તમારે. સમજાય કે ના સમજાય? એટલે એ ભૂલના હિસાબે પછી જેના આધારે ભૂલ થઈ છે એ આખું હોય એટલે જે આનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાનું હોય આપણે. વાત સમજાય કે એટલી માફીની આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાનો ભાગ રહ્યો. એટલે એના રૂટ સુધી જવું પડે તમારે. અત્યારે ધારો કે કોઈ તમારું અપમાન કરે છે, વાત સમજાય કે ના સમજાય? વાત સમજાય કે ના સમજાય? એટલે એના આધારે કે એને મારું અપમાન કર્યું, વાત સમજાય કે ના સમજાય? પણ એને કેમ અપમાન કર્યું અનિલજી? અમારે હિસાબ ને લઈને એને અમારે અપમાન કરવું પડ્યું. તમારો હિસાબ છે એના હિસાબે કર્યું તમારે. વાત સમજાય કે ના સમજાય? હવે તમારો હિસાબ છે પણ તમારો હિસાબ જોવો પડશે ને કે શું હિસાબ હતો એના આધારે કર્યું તમારે. હા જોવો પડશે. વાત સમજાય કે ના સમજાય? ત્યાં સુધી જવું પડે તમારે. એટલે રૂટ સુધી જવું પડે તમારે કે ના જવું પડે તમારે? એટલે ત્યાં આગળ માફી બરાબર છે પણ એને પછી થોડું વિગતમાં જો આવો તો આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાનું રહ્યું તમારે. કે પૂર્વનો હિસાબ છે પણ પૂર્વનો શું હિસાબ હતો અનિલજી? વાત સમજાય કે ના સમજાય? કે પોતે પોતાને જાણતો નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે. વાત સમજાય કે ના સમજાય? એના આધારે તમારું અપમાન માન તમે બહુ ચાખ્યું છે માટે હવે કોઈ બોલે છે તો એટલે અપમાન લાગે છે તમને. ત્યાં આગળ તમારે પોતે પોતાને જાણવો પડે અને પછી પરને પણ જાણવો પડે. એટલે એ રીતે તમારે પરફેક્ટ કરવું પડે અને પછી પોતાના સ્વરૂપમાં રહીને પછી આ અનિલજીએ જે અતિક્રમણ કર્યું છે, ભૂલ કરી છે, એની માફી માંગવાનો ભાગ રહે. સામાન્ય રીતે આપણે પેલું જાડું હોય કે ભાઈ આવું થયું છે એટલે મેં માફી માંગી લીધી, બરાબર છે, પણ ખરેખર તો આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરવાનો ભાગ રહે. રૂટમાં જવાનો ભાગ રહે કે ના રહે તમારે બધી વસ્તુ. એટલે તમને અપમાન થયું છે તો તમે આત્મામાં રહ્યા છો માટે અપમાન થયું છે. નથી રહ્યા એટલે હવે પૂર્વે તમે આત્મામાં નથી અનાત્મામાં રહ્યા છો. વાત સમજ્યા ને?
એટલે ત્યાં આગળ તમારે ત્યાં આગળ તમારા આત્મામાં આવવું પડે તમારે, અને આત્મામાં આવ્યા પછી તમને જેમ છે તેમ દેખાય, અને પછી તમારે બહારના ભાગનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન પરફેક્ટ થાય. અનિલજી વાત સમજાય કે ના સમજાય? એટલે છેક રૂટ સુધી જવું પડે કે ના જવું પડે તમારે? રૂટ સુધી જાઓ તો પછી યથાર્થ એને માફી માંગી શકે. એટલે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન નું મહત્વ વધારે છે. અનિલજી વાત સમજાય? समाधान થયું કે ના થયું? हाँ थयो दादा. एक क्वेश्चन और है दादा. 2 दिन पहले एक ऐसी सिचुएशन बनी, एक हमारे अंकल आए थे, पास में थे. हाँ बराबर. उन्होंने अपने भाई के बारे में कुछ बोला कि मेरे भाई ऐसा है ऐसा है, और उनको भाई को मैं आज तक मेरा परिचय भी नहीं है, मैं जानता भी नहीं है. और तो उसके 2 दिन बाद ही उनके भाई को लेके आ गए कि हमारे भाई सूरत में रहे थे, वो आज मेरे साथ आए. तो उनको मैं जानता नहीं हूँ, फिर भी वो आके बैठे और उन्होंने ऐसे बोला कि मैंने जो बात की वही मेरा भाई है. तो ऑटोमेटिक जो 4 दिन पहले वो बोल के गए ना, तो ऑटोमेटिक वो उसको उनके बारे में मेरे को नेगेटिव दिखने लगी कि अंकल ने बोला ये ऐसा ही है, वो ऐसे ही है, वैसे ही. तो इसमें मेरी क्या मिस्टेक हुई? जिस टाइम वो बोल रहे थे वो मैंने उसको मान लिया, जुआ जानने में नहीं रहा, या क्या हुआ था उसको? तो आप अपने में नहीं है, आप अपने में नहीं है, आपने तो नहीं है, आप अपने में नहीं है. तो अपने में होता तो फिर ये साइंटिफिकली व्यवहार करते. बात समझ में आया कि नहीं आया? हाँ है दादा. तो अभी आपको बहुत चीज समझनी है. तो आदमी को आप जानते नहीं, परिचय में नहीं आया, उसके बारे में जो भी भला बुरा बोल दिया, 2 दिन के बाद 4 दिन के बाद आया और बोला, तो आपने उस तरह से व्यवहार भी किया, तो वो बताता कि आप अपने में नहीं है. नहीं दादा, व्यवहार तो नहीं किया. फिर वो 2 दिन बारे में उनके भाई के बारे में बोलने गए ना, अंदर से मेरे को वो बिलीव करी हो गई कि ये भाई साहब बोल रहे थे आदमी ऐसे ही है वैसे ही है, बल्कि उनके पहले यानी आप अपने में नहीं है, आप अपने में नहीं है. એ પહેલા જે સાંભળ્યું પણ એની એ રૂપ થઈ ગયા. એ તમારા એ ભાગમાં તમારે આખું સાયન્ટિફિકલી લેવાનો ભાગ હોય. આપણો પરિચય ના ત્યાં સુધી આપણે બોલવાનો ભાગ જ નથી રહેતો. એ ગમે તે બોલે તો એક સાઈડ થઈ ગયું તમારે. બીજી સાઈડ જાણવી તો પડે ને, એને પૂછવું પડે કે આમ છે કે તેમ છે કે ફલાણું છે. વાત સમજાય કે ના સમજાય? એટલે તમે અનિલજી નો પણ વ્યવહાર પરફેક્ટ ના કર્યો. આત્માનો તો ના કર્યો, પણ અનિલજી નો પણ વ્યવહાર પરફેક્ટ ના કર્યો. વાત સમજાય કે ના સમજાય? અનિલજી નો પણ વ્યવહાર પરફેક્ટ ના કર્યો. કારણ કે પેલા ભાઈએ કીધું ને તમે માની લીધું, એટલે પેલા ભાઈ જેવા જ તમે થઈ ગયા કે બીજું થયું. તમે જુદા થયા જ નહીં. તમે વ્યવહારમાં કોર્ટમાં તમને ખબર હોય છે કે ભાઈ આ ગુનેગાર છે, તેમ છતાં બધું સાબિત કરવું પડે. જ્યાં સુધી સાબિત ના થાય ત્યાં સુધી એને ભૂલવાળો કે ગુનેગાર ના જોવાય. તમને અને અહીંયા તમે સાબિત કરી દીધું કે આ ભૂલવાળો કે ગુનેગાર છો, તો તમે બહુ તો જજ થયા. તમે શુદ્ધાત્મા ક્યાં થયા? અને જજ થયા પણ કશું વિગતે ગયા જ નથી. વિગતમાં ગયા જ નથી. વાત સમજાય ને? હું અનિલજી છું, મારું નામ અનિલજી ને હું જ અનિલજી છું. એના આજે જજ થઈ ગયા તો એ તો 4 ગતિ ને 84 લાખ એના બંધ પડશે તમારે. તમે શુદ્ધાત્મા થયા તો શુદ્ધાત્માનો રોલ તો કર્યો જ નહીં તમારે બધી વસ્તુ. तो दादा ऐसा बोल सकते हैं कि उस टाइम जो उन्होंने अंकल ने उनके भाई के बारे में बोला, वो जानवाना तो वहाँ जानने की वजह हमने मान लिया. नहीं, आप अपने में है ही नहीं. તમે તમારા સ્વભાવમાં છો જ નહીં. એ તો અમારી પાસે પણ આવા બધા કેટલાક કેસીસ આવે, પણ અમે એમાં ભળીએ નહીં. વાત સમજાય કે ના સમજાય? તમારે પણ ભળવાનું ના હોય. તમારે પણ જેમ કોર્ટમાં જે વાદી પ્રતિવાદી આવે છે, એના વકીલો હોય છે, ગુનેગાર બધું હોય, પણ બધું જોયા જ કરવાનું. પણ તમે અહીંયા જોવા જાણવાના ભાગમાં જ નથી, માનવા ને મનાવવાના ભાગમાં જ છો. વાત સમજાય કે ના સમજાય? તમને દાદાનું જ્ઞાન અહીંયા ઉપયોગ નથી કર્યું. વાત સમજાય કે ના સમજાય? ઉપયોગ જ ના થયો. તો તમારે તો તમે તો શુદ્ધાત્મા છો, એ જોવા જાણવાનો ભાગ છે. તો એ ભાઈ આવ્યા તો ત્યાં રિલેટિવ રિયલ પરથી જુદા પાડ્યા જ નથી. તમે પછી જે વાત કરે છે એમાં જુદું પાડ્યું જ નથી. પેલો આવે છે એટલે તમે માની લો છો બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલે અહીંયા અહીં જુદું પાડવાનો ભાગ રહે કે ના રહે તમારે બધી વસ્તુ? એટલે જુદું પાડવાનો ભાગ જ નથી બને તમારે. વાત સમજાય કે ના સમજાય? જુદું પડે તો પછી થાય. એટલે આ તો બહુ કાચું કહેવાય તમારે અનિલજી. તો તમે સત્સંગમાં ઝૂમમાં આટલા બધા જોઈન થતા હોય અને જો આ કોઈ આવી રીતે વાત કરીને તમે આ વ્યવહાર કાચો પડે, બહુ જ કાચું કહેવાય. એટલે એનો મિનિંગ કે તમારે હવે સત્સંગમાં તમારે
તમારે 2-4 પ્રશ્ન પૂછવાના જ રહ્યા તો જ તમારો પછી આ અભ્યાસ પાકો થશે. નહીં તો આવા બધા આવીને તો તમને કેટલા બધા તમારા શુદ્ધાત્મા લઈ લેશે તમારે. હા કરેક્ટ દાદા, મિત્રો એક દો સંજોગ એવું બને છે. એટલે હવે તમારે એવું નક્કી કરો, કશું ના તો મારે 2 થી 4 પ્રશ્ન પૂછવાના રહે. ઝૂમમાં જોઈન થવું તારે મારે પૂછવાના રહે તમારે. તમે સાંભળ કરો છો, પ્રશ્ન પૂછતા નથી. વાત સમજાય કે ના સમજાય? હા કરેક્ટ દાદા. એટલે હવે તમે સાંભળવાની સાથે પૂછવાનો ભાગ પણ રાખો. હા કરેક્ટ. તો પછી આવી રીતે કોઈ તમને મિસગાઈડ નહીં કરી શકે, કોઈ સંયોગ તમને ત્યાં આગળ કાચો નહીં પાડવા દે. વાત સમજાય કે ના સમજાય? એટલે આજથી નક્કી કરજો કે મારે ઝૂમમાં જોઈન થવું તો મારે 2 થી 3 પ્રશ્ન પૂછવાના રહે. તો પછી આવો બફાટ ના થાય. અનિલજી બરાબર છે? હા બરાબર છે. આશીર્વાદ આપો કે અમે ટ્યુશન પર પૂછીએ તે તમારું જ્ઞાન પણ પૂછજો તમે. અને બહુ સરસ બધા આપતો પુત્રો જવાબ આપે છે. એટલે પૂછવાનું રાખો, ખાલી સાંભળવાનો ભાગ ના રાખો. સમજે ને? એટલે નિયમ બનાવી દો કે મારે 2 થી 3 પ્રશ્ન પૂછવાના છે. ખૂબ આશીર્વાદ છે. બધા ખુલાસાના સમાધાન થઈ ગયા. જો ભરતભાઈ કઈ કહેવા માંગે છે? દાદા ભગવાન કોઈ બી નવા મહાત્મા આવે ને એને કહેતા હતા પૂછો, જે પૂછવું એ પૂછી લો, બધો ઉગાડ અહીંયા મળી જશે. પૂછવાથી જ મોક્ષ થશે, ખાલી સાંભળવાથી નહીં થાય. પોતાની ક્વેરી પોતે સોલ્વ કરી લેવાની. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. શ્રીમંત બોલાવજો. અનિલજી ફોલો કરજો. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવસાહુણમ, નમો લોય સવસાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સવપાવપણાસણો, સૌભાવક્રાંતો, મંગલાણમ ચ સવ્વેસી, મંગળાનમ ચ સવેસી, પરમમ હવૈ મંગલમ, પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતી વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિ અને આરતી, સાંજે 6:45 જુનિયર ફોરમ, રાત્રે 9 વાગે સત્સંગ હિન્દીમાં અને 10 મિનિટના છૂટાપડાના સામાયિક સાથે નવમી કલમ ભંગનો સ્વાધ્યાય, સત્સંગ અને પ્રતિક્રમણ. પધારજો.